હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અને એમાંય ખાસ જ્યારે તમે ઘરથી દૂર રહીને તૈયારી કરતા હોય, ગાંધીનગરમાં, સુરતમાં, રાજકોટમાં, વોટેવર સિટીઝની અંદર, ત્યારે ડિસ્ટ્રેક્શન્સ આવતા જ હશે. આજે તૈયારી કરી રહ્યા છીએ, ઓકે, લાઈને આજે ફલાણી વેબ સિરીઝ જોઈ લો. અને યસ, લાઇબ્રેરીમાં ઇન્ટરનેટ તો ફૂલ મળે છે, હાઈ સ્પીડ ડેટા મળે છે, એટલે ફટાફટ ડાઉનલોડ કરીને ઈચ્છા થઈ જાય. તો યાદ રાખજો, જ્યારે આવા નકામા ડિસ્ટ્રેક્શન્સ આવે, ક્લિયર છે, ભટકાવે એવી વસ્તુઓ, ઘણા બધા વિકલ્પો હશે કે જે તમને ભટકાવતા હશે. લાય મૂવી જોઈ આવું, લાય ભાઈબંધ ભેગો અહીંયા ફલાણા એક જગ્યાએ રખડતો આવું, લાય અહીંયા આટો મારતો આવું. તો યાદ રાખજો, આવા ડિસ્ટ્રેક્શન્સને, આવા જે કોઈ પણ માર્ગ ભટકાવે એવા જે કંઈ પણ અલ્ટરનેટિવ્સ છે, વિકલ્પો છે, ક્લિયર છે, એની સામે તાબે નથી થવાનું. તમારું એની સામે તાબે થઈ જવું, તમારું તમારી પ્રિપરેશનમાં નોન સિરિયસ રહેવું, એ એવા તમામ લોકોના વિશ્વાસનું હનન છે, વિશ્વાસઘાત છે, જેને તમારામાં ક્ષમતા છે. તમારે તૈયારી કરી રહ્યા છો તો તમને કોઈના કોઈ વ્યક્તિ તો એવા મળ્યા જ હશે કે જેને તમારામાં વિશ્વાસ મૂક્યો હશે. કોઈ મિત્ર હોઈ શકે, મોટા ભાઈ હોઈ શકે, મોટા બેન હોઈ શકે, પણ તમારો નોન સિરિયસ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ પ્રિપરેશન ઇઝ એન ઇન્સલ્ટ ટુ એવરીવન who have a faith in your capabilities. તમારી ક્ષમતામાં વિશ્વાસ છે એવા દરેકે દરેક વ્યક્તિનું એ અપમાન છે, ઇન્સલ્ટ છે, તમારો નોન સિરિયસ એટીટ્યુડ. તો જ્યારે બી ક્લિયર છે આવા બિનજરૂરી ડિસ્ટ્રેક્શન્સ આવે, ક્લિયર છે, તેમ થાય કે આજે નથી વાંચવું, ત્યારે જ ખરેખર જો તમે વાંચી શકો ને, તો યસ, તમે તમારા કામમાં ડિસિપ્લિન કેળવી લીધી છે અને તમારી પ્રગતિની શરૂઆત થઈ ચૂકી છે. 144 માંથી એક નામ તો સિક્યોર થઈ ચૂક્યું છે. એક સક્સેસફુલ અને અનસક્સેસફુલ કેન્ડિડેટ છે, ક્લિયર છે, એનો એક ડિફરન્સ જો મને કોઈ કહેવાનું કે હું અનસક્સેસફુલ હતો મારા સમયે, મને હું આ ગર્વથી કહી શકું એમ છું કે ભાઈ યસ, હું અનસક્સેસફુલ હતો, પણ આજે એ કેમ અસફળ રહ્યો, ક્લિયર છે. તો એના કારણોની જ્યારે એમ કહેવાય મનોમંથન કર્યું, ત્યારે એક વસ્તુ બહુ સ્પષ્ટ મને ખબર પડી કે યસ, હું આવા ડિસ્ટ્રેક્શન્સના તાબે થઈ ગયેલો હતો. ક્લિયર છે, આમ કે ભાઈ હા, તૈયારી કરે, લાઈને આજે આ કરી લો, લાઈને આજે ફલાણું કરી લો, ઢેકણું કરી લઈએ, લાઈને આ વેબ સિરીઝ જોઈ લઈએ. તો યાદ રાખજો, ક્લિયર છે, આ માત્ર ને માત્ર આવું થાય અને તમે જો એને તાબે થઈ જાઓ છો તો એ તમને નિષ્ફળતાની ખાઈમાં જ લઈ જશે. અને ત્યાં જે બોજ હશે, બર્ડન હશે ને, એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ બની જાય છે. વ્યક્તિ પોતાનું મૂળ વ્યક્તિત્વ ગુમાવી દે છે, આવી વસ્તુઓ બને છે. તો જ્યારે પણ આવો નોન સિરિયસનેસ આવે, અથવા તો એમ થાય કે ભાઈ ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યા છો, આજે વધારે વાંચીશ, કલાક વધારે વાંચીશ, અને જો એ તમે કલાક વધારે વાંચી નાખી, તો બીજા દિવસે તમને જે સેલ્ફ મોટિવેશન હશે ને, ધેટ વિલ બી અનધર લેવલ. કોર્સની અંદર આપણે નવા એડ થયેલા જે ટોપિક્સ છે એને ડિસ્કસ કરી રહ્યા છીએ. એમાં સ્પેસિફિકલી 2 ટોપિક આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ગુડ સામરીતનના પ્રોટેક્શન માટે ભારત સરકારે જે ગાઈડલાઇન્સ ઇસ્યુ કરેલી છે, જે જોગવાઈઓ કરેલી છે, એ શું છે એ આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ગુડ સામરીતન અથવા તો બાયસ્ટેન્ડર હોય એવો વ્યક્તિ હવે પોતે સ્વૈચ્છિક રીતે, વોલેન્ટિયરલી આઈ વિટનેસ બનવાનું પ્રિફર કરે, કેસની અંદર સાક્ષી બનવાનું પસંદ કરે, તો હવે એનું એક્ઝામિનેશન કરવું પડે. તો આ એક્ઝામિનેશનને લઈ અને સરકારે જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રિસ્ક્રાઇબ કરેલી છે, એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઓકે, જ્યારે ગાઈડલાઇન્સની આપણે વાત કરેલી હતી ત્યારે એમાં એક પોઈન્ટ આવતો હતો કે ગુડ સામરીટન્સ ઓર બાયસ્ટેન્ડર્સ શેલ બી ફેરલી રિવોર્ડેડ ઓર કમ્પેન્સેટેડ. મેં કીધું હતું કે જે કોઈ પણ ગુડ સામરીતન તરીકે કામ કરે છે, ક્લિયર છે, કોઈ માર્ગ અકસ્માતમાં ઇન્જર્ડ થયો છે, ક્લિયર છે, એને હોસ્પિટલ પહોંચાડ્યો છે, તો એ ગુડ સામરીતન તરીકે એની ભૂમિકા અદા કરી, તો યસ, હવે એને કંઈક ઇનામ મળવું જોઈએ, એને કંઈક વળતર મળવું જોઈએ. કેમ કે જેથી બીજા લોકોને એમાંથી મોટિવેશન મળે, પ્રેરણા મળે કે યસ, આવું આપણે પણ કરવું જોઈએ. તો યસ, હવે આપણે ભારત સરકારની એક યોજના છે ગુડ સામરીતનને એવોર્ડ આપવા માટેની. આ યોજના જે છે આપણા સિલેબસમાં છે અને એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. મેં તમને ગાઈડલાઇન્સ વખતે કીધું પણ હતું કે આ યોજનાનું નામ 4 લાઇનનું છે. યસ, મેં કીધું હશે, મે બી તમારામાંથી ઘણા બધાને યાદ હશે. તો ચલો, ગુડ સામરીતન એવોર્ડ સ્કીમ, આ સિમ્પલ 4 શબ્દમાં કહી દીધું છે સિલેબસની અંદર, પણ એનું ઔપચારિક નામ જે છે એ આટલું મોટું છે. અહીંથી શરૂઆત થાય છે. અને જો આ તમે ટાઇટલ સમજી લો ને, તો આખી ગેમ ક્લિયર થઈ જાય છે અહીંયાથી જ.
સ્ટેપ બાય સ્ટેપ હું તમને જતો જઈશ કઈ રીતે ટુકડા કરવાના છે. યસ, એ આપણે જોવાનું છે. ધ સ્કીમ શેલ બી કોલ્ડ, સ્કીમનું નામ શું છે તો કે સ્કીમ ફોર ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ગુડ સામરીતન્સ. ગુડ સામરીતનને એવોર્ડ આપવા માટેની યોજના. ગુડ સામરીતનને એવોર્ડ આપવા માટેની યોજના. પણ અહીંયા ગુડ સામરીતન એટલે આપણે તો મોટર વ્હીકલ એક્ટના સેક્શનમાં જે તે સમયે સ્પષ્ટીકરણમાં સમજી ગયા હતા કે કોઈ પણ વ્યક્તિ કે જેને કોઈ રિવોર્ડની, કોઈ કમ્પેન્સેશનની, ક્લિયર છે, લોભ વિના, લાલચ વિના માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને મદદ કરી હોય, ક્લિયર છે, એસિસ્ટન્સ, સહાય આપેલી હોય, તો એને ગુડ સામરીતન આપણે કહીએ છીએ. એ તો સિમ્પલ વસ્તુ હતી. પણ અહીંયા એને વિશેષપણે પરિભાષિત કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ. યોજના શેના માટેની છે? ગુડ સામરીતનને એવોર્ડ આપવા માટેની યોજના. પણ હવે અહીંયા ગુડ સામરીતન કોને કહીશું સ્પેસિફિકલી? તો જુઓ, વન, એવો કોઈ વ્યક્તિ who has saved life of a victim of a fatal accident involving મોટર વ્હીકલ. હવે અહીંયા શું કે મેં ગુજરાતી આપ્યું છે, ડોન્ટ વરી. મોટર વ્હીકલ ઇન્વોલ્વ હોય, મોટર વ્હીકલ સંકળાયેલું હોય તેવા જાનલેવા અકસ્માત, ફેટલ એક્સિડન્ટ. હવે ફેટલ એક્સિડન્ટ એટલે શું? જાનલેવા અકસ્માત એટલે અકસ્માતમાં કોઈનો જીવ ગયો એવી વસ્તુ ના. ફેટલ એક્સિડન્ટની એક અલગ ડેફિનેશન છે, હમણાં થોડી વાર રહીને જોઈશું. પણ અહીંયા તમે એવું સમજો કે ભાઈ મોટર વ્હીકલ ઇન્વોલ્વ છે, સંકળાયેલું છે, એવો કોઈ જાનલેવા અકસ્માત છે. હવે એમાં કોઈ વ્યક્તિ વિક્ટિમ છે, ભોગ બન્યું છે, તો એનો જીવ બચાવ્યો હોય. કઈ રીતે જીવ બચાવ્યો હોય? તો યસ, હવે આગળ કઈ રીતે? તો કે બાય એડમિનિસ્ટરિંગ ઇમિડિયેટ એસિસ્ટન્સ. તાત્કાલિક સહાય આપી હોય. તાત્કાલિક સહાય તો પેલા તો શું કે ભાઈ ગાડી બાડી આમ સાઈડમાં થઈ ગયું, તેમાંથી પેલા તો વ્યક્તિને બહાર નીકાળે, ભોગ બનેલા વ્યક્તિને. તો બાય એડમિનિસ્ટરિંગ ઇમિડિયેટ એસિસ્ટન્સ, તાત્કાલિક સહાય આપી હોય, એન્ડ અને રશિંગ ટુ હોસ્પિટલ ઓર ટ્રોમા કેર સેન્ટર within the golden hour of the accident to provide medical treatment. હવે સિમ્પલ એવું કહે છે, મોટર વાહન સંકળાયેલું છે, વો જાનલેવા અકસ્માતમાં કોઈ પીડિત છે, કોઈનો ભોગ બન્યું છે, તો આ જે ભોગ બનેલ છે એ વ્યક્તિને પેલા તો તાત્કાલિક સહાય આપી હોય, અને યસ, અકસ્માતની ગોલ્ડન અવર, અકસ્માત બન્યા પછીની 1 કલાકમાં એને મેડિકલ સારવાર ઉપલબ્ધ થાય, મેડિકલ ટ્રીટમેન્ટ પૂરી પાડી શકાય, પ્રોવાઈડ કરી શકાય, એ હેતુથી એને તો પેલા હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટર સુધી રશ કરી, મતલબ પહોંચાડી ગયો હોય કે ભાઈ ફટાફટ એને હોસ્પિટલ પહોંચાડેલ હોય. તો હવે અહીંયા તમે જુઓ, ગુડ સામરીતનની વાત કરો ને તમે, તો લેટ સે ફોર એક્ઝામ્પલ તમે રસ્તા પર જાઓ છો અને કોઈનું વાહન જે છે, લેટ સે ફોર એક્ઝામ્પલ 2 વ્હીલ છે, એ પડી ગયું કોઈ રીઝનથી, સ્લીપ થઈ ગયું, વોટ એવર. તો હવે તમે ત્યાં એને મદદ કરો છો, સ્ટીલ તમે ગુડ સામરીતનની કેટેગરીમાં તો આવો જ છો. પણ આ યોજના હેઠળ તમને એવોર્ડ મળશે નહીં. આ યોજના હેઠળ એવોર્ડ ક્યારે મળશે કે ભાઈ મોટર વાહન સંકળાયેલું છે, મોટર વાહન ઇન્વોલ્વ છે, એવો ફેટલ જાનલેવા રોડ એક્સિડન્ટ થયો છે અને એમાં વ્યક્તિએ તાત્કાલિક મદદ કરી અને અકસ્માતની ગોલ્ડન અવર દરમિયાન એને મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ થઈ શકે એ માટે તાત્કાલિક એને હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટર પહોંચાડ્યો હોય, ત્યારે જ આ યોજના હેઠળ. નકર તો શું કરે, બે ભાઈબંધો ગાંધીનગરમાં જે સૌથી ખાલી રોડ કયો છે, ચ રોડ અથવા 6 રોડ છે, ત્યાં જતા રહીએ, બરાબર છે, ને પછી કે હવે તું જજે સ્લીપ થઈ જજે, હું તને ઊભો કરીશ, આમ પાટાપિંડી કરી દઈશ, એટલે હું ગુડ સામરીતનને મને 5000 રૂપિયાનો એવોર્ડ મળશે. ના, એવું નથી. ક્લિયર છે? તો આ યોજના ગુડ સામરીતનને એવોર્ડ આપવા માટેની યોજના છે. ક્લિયર છે? પણ કેવા કિસ્સામાં કે મોટર વાહન સંકળાયેલું હોય એવા રોડ જાનલેવા અકસ્માતમાં, મોટર વાહન ઇન્વોલ્વ હોય એવા ફેટલ રોડ એક્સિડન્ટની અંદર વિક્ટિમનો, પીડિતનો જીવ બચાવેલો હોય. શું કરેલો હોવું જોઈએ જીવ બચાવવા માટે? પેલા તાત્કાલિક સહાય અને એન્ડ શબ્દનો પ્રયોગ થયો છે, જુઓ અહીંયા. તાત્કાલિક પેલા તો સહાય આપી હોય અને અકસ્માત થયાની 1 કલાકની ગોલ્ડન અવર ની અંદર હોસ્પિટલ પહોંચાડેલું હોય કે જેથી એને મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે અને વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય. જુઓ, એ એન્ડ કરેલું છે, આ ભૂલતા નહીં. ક્લિયર છે? મેં અક્ષરશઃ, ક્લિયર છે, આ વસ્તુ આપી છે, સો ચિંતા ન કરતા. આ એનું નામ છે, સત્તાવાર નામ. હવે જો તમે આટલું જોઈ લીધું, સમજી ગયા,
તો અહીંયા તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે આ યોજના હેઠળ સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે. આ યોજના હેઠળ દરેકે દરેક ગુડ સામરીતનને એવોર્ડ મળવા પાત્ર નથી. કેવા ગુડ સામરીતનને એવોર્ડ મળશે? તો કે જાનલેવા અકસ્માત. જાનલેવા અકસ્માત શું? એટલે હમણાં આવશે પાછું. મોટર વાહન સંકળાયેલું હોય તેવા જાનલેવા અકસ્માત, ફેટલ રોડ એક્સિડન્ટની અંદર પીડિતનો જીવ બચાવેલો હોય. શું કરીને જીવ બચાવ્યો હોય? પેલા તાત્કાલિક મદદ આપી હોય અને અકસ્માતની ગોલ્ડન અવર દરમિયાન જ એને મેડિકલ ટ્રીટમેન્ટ મળી જાય એ માટે હોસ્પિટલ પહોંચાડેલ હોય, ટ્રોમા કેર સેન્ટર પહોંચાડેલ હોય. બસ અહીંયા હવે આમાં બીજું હવે મેજર પોર્શન હતો ને એ પૂરો થઈ. સ્ટેપ બાય સ્ટેપ હવે અનફોલ્ડ થતી જશે સ્ટોરી, અને છેલ્લે મેં તમારા માટે ક્લિયર છે આખા ટોપિકનું રિવિઝન થઈ જાય એ માટે આખી સ્લાઇડ જ મૂકી દીધી છે. એક જ સ્લાઇડમાં ડાયાગ્રામ દોરીને બધું. તો યોજનાનું સત્તાવાર નામ આપણે જોઈ લીધું. ઓકે, આ યોજના સરકારે ક્યારે નોટિફાઈ કરી હતી? તો કે 4 ઓક્ટોબર 2021 ના રોજ આ યોજનાને ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી, નોટિફાઈ કરેલી હતી. નોટિફાઈ થયું મીન્સ ગેજેટમાં પ્રસિદ્ધ. ઓકે, અમલમાં ક્યારે આવી? ક્યારથી ઇફેક્ટમાં આવી? કેમ ઇનટુ ઇફેક્ટ? તો 15 ઓક્ટોબર 2021 થી આ યોજના અમલમાં આવેલી છે. ક્યાં સુધી અમલમાં આવશે? સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. આ ટોપિકની અંદર જે ગેજેટ કોપી છે ક્લિયર છે, એનું ઇંગ્લિશ મેં અહીંયા નથી લખ્યું કારણ કે ખોટું કન્ફ્યુઝન થાય એવી વસ્તુ હતી. તો મેં સિમ્પલી ગુજરાતી જ બધું આપી દીધું છે. ટેકનિકલ બાબત ક્યાંય કોમ્પ્રોમાઇઝ થઈ નથી. ગેજેટ કોપી હું આપણા ગ્રુપમાં આપી દઈશ એપ્લિકેશનની અંદર, ત્યાંથી તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો. ચાલો, ઓકે. હવે એક બીજી વસ્તુ પણ છે કે ફોર ઇઝ ઓફ એક્સિડન્ટ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, અકસ્માત નિવારવા, અટકાવવા અથવા તો નિવારણ અને નિયંત્રણ માટેના 4 ઇઝ, 4 ઇઝ પૂછાઈ શકે એવી વસ્તુ છે. એક તો પહેલું છે એજ્યુકેશન, કે લોકોને પહેલા તો પ્રશિક્ષિત કરો કે ભાઈ હા બરાબર છે, ઓવર સ્પીડ પર નથી ચાલવાનું, ક્લિયર છે, ટ્રાફિકની સંજ્ઞાઓ છે એનું તમારે પાલન કરવાનું છે. પહેલા તો એ ખબર હોય કે કઈ ટ્રાફિક સંજ્ઞા શેના માટે છે. તો લોકોને પહેલા તો અવેર કરો, એજ્યુકેટ કરો, પ્રશિક્ષિત કરો રોડ સેફટીને લઈને. ક્લિયર છે? યસ, કે ભાઈ આપણે ઘણી વખત જોઈએ છે અકસ્માત સંભવિત વિસ્તાર લખેલું જ હોય છે પણ આપણે એનું કંઈ ધ્યાન દેતા જ નથી. તો પહેલા લોકોને એજ્યુકેટ કરો. બીજો ઈ, સેકન્ડ ઈ સ્ટેન્ડ્સ ફોર એન્ફોર્સમેન્ટ. એન્ફોર્સમેન્ટ એટલે અમલવારી. જે કાયદાઓ છે, રોડ સેફટીના નિયમો છે, એનું સ્ટ્રિક્ટલી અમલવારી થાય કે ભાઈ ડ્રંક એન્ડ ડ્રાઈવ નહીં એટલે નહીં, સીટ બેલ્ટ પહેરેલો હોવો જોઈએ એટલે પહેરેલો જ હોવો જોઈએ. ક્લિયર છે? ટુ વ્હીલર લઈને જાઓ છો તો ડ્રાઈવર અને પિલન રાઇડર પાછળ બેઠો છે એ વ્યક્તિ બંને હેલ્મેટ પહેરેલ હોવું જ જોઈએ. પણ આપણે અહીંયાથી એન્ફોર્સમેન્ટ પણ એટલું બધું નથી થતું, આપણે જાણીએ જ છીએ. ક્લિયર છે? યસ. એન્જિનિયરિંગ સ્ટેન્ડ્સ શું વાત કરે છે? તો તમે ફિલ્ડમાં જશો ને, અધિકારી બનશો ત્યારે તમારે આ કામગીરી કરવાની આવશે. ક્લિયર છે? હવે સરકારે શું કીધું છે, રાજ્યના જે અલગ અલગ જિલ્લાના જે કલેક્ટરો છે ને એ રોડ સેફટી, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટીનું જે યુનિટ છે એના હેડ હોય, પણ સાથે એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટ પણ હવે તમારે ઇન્વોલ્વ થશે. આરટીઓ ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ, આ બધાએ ભેગા મળી જિલ્લામાં જોવાનું કે સૌથી વધારે અકસ્માત ક્યાં થાય છે અથવા થઈ શકે છે એવા બ્લેક સ્પોટ જે છે એમને આઈડેન્ટિફાઈ કરવાના. શક્ય હોય તો એ બ્લેક સ્પોટ છે એને હટાવી દેવાના. ક્લિયર છે? આરએનબી ડિપાર્ટમેન્ટ જ્યારે રોડ બનાવશે ત્યારે ધ્યાન રાખશે કે રોડની ડિઝાઇન પછી એ પ્રકારે આમ વાંકા ચૂકા ના હોવા જોઈએ કે એક્સિડન્ટ સંભાવના વધી જાય. તો એની ઉપર એ કે તમે ધ્યાન દો. બરાબર છે? યસ. નેક્સ્ટ ઈ વાત કરે છે એન્વાયરમેન્ટ એન્ડ ઇમરજન્સી કેર ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ. તમે લોકોને પ્રશિક્ષિત કર્યા, નિયમોની અમલવારી સરસ રીતે કરાવી, તમે રોડની ડિઝાઇન એ પ્રકારે રાખી છે કે બ્લેક સ્પોટ બહુ ઓછા આવે છે, લોકોને અવેર બી કરી દીધા એ બાબતે. આમ છતાં પણ માનો કે રોડ એક્સિડન્ટ થાય છે, ક્લિયર છે, તો એક પ્રકારનો એવો માહોલ, એવું એન્વાયરમેન્ટ આપણી પાસે હોવું જોઈએ, ઇમરજન્સી કેર ફેસિલિટીઝ કે સીધી વિક્ટિમને ઉપલબ્ધ થઈ શકે. તો તમને એક્ઝામમાં પૂછાય કે 4 ઇઝ ફોર એક્સિડન્ટ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ કયા? એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરિંગ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ ઇમરજન્સી કેર ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ. ક્લિયર છે? આ ગેજેટ કોપીમાં આપેલી વસ્તુ છે. ઓકે, ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ. યોજનાનું નામ તો ઓલરેડી મેં તમને કીધું કે ગુડ સામરીતનને એવોર્ડ આપવા માટેની યોજના.
કોણ ગુડ સામરીતન? તો કે ભાઈ મોટર વાહન સંકળાયેલ હોય એવા જાનલેવા અકસ્માતમાં, ફેટલ એક્સિડન્ટ, જાનલેવા અકસ્માતમાં પીડિતનો જીવ બચાવેલો હોય. કઈ રીતે? તેનો જવાબ છે પીડિતને તાત્કાલિક મદદ કરેલ હોય અને મેડિકલ સારવાર મળી રહે હેતુથી ગોલ્ડન અવર દરમિયાન જ એને હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટર પહોંચાડેલ હોય. સિમ્પલ વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ છે યોજનાની અમલવારીનો સમયગાળો. હવે અમલમાં ક્યારથી આવી? અમલવારી ક્યારથી થઈ છે? તો આપને ખબર છે કે સ્પષ્ટ કીધું કે ભાઈ 15th ઓફ ઓક્ટોબર 2021. પણ આ યોજના ક્યાં સુધી અમલમાં રહેશે? ક્યાં સુધી લાગુ રહેશે? તો એનો બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો છે. તમારે બે વસ્તુ યાદ રાખવી પડશે. એક છે 15મી નાણાં પંચ, 15th ફાઇનાન્સ કમિશન ના નો સમયગાળો પૂર્ણ ન થાય ત્યાં સુધી, સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધી 15th ફાઇનાન્સ સાયકલનો જે ટાઈમ પીરિયડ છે એ પૂરો થાય ત્યાં સુધી રહેશે. તો એની તારીખ તમારે યાદ રાખવી પડે. તારીખ થશે 31 માર્ચ 2026. જે લોકો જીએસ ની પ્રિપરેશન કરે છે એમને ખબર જ છે કે ભાઈ ફાઇનાન્સ કમિશન શું છે. જે નથી કરતા એને 2 મિનિટની અંદર સમજાવી દઈશ, ડિટેલમાં નથી જવાનું. યુપીએસસી વાળા મારા કન્ટેન્ટની અંદર 2-2.5 કલાકનો લેક્ચર છે. બટ આઈ સિમ્પલી સે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આજે આપણે ગુજરાતના નાગરિક છીએ, ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, ભારતના નાગરિક છીએ, ગુજરાતમાં વસીએ છીએ. કોઈ વ્યક્તિ હશે તમિલનાડુ, મહારાષ્ટ્રમાં પણ વસતા હશે. યસ, બિઝનેસ કરી રહ્યા છીએ. ઓકે, હવે આપણે જીએસટી ચૂકવીએ છીએ તો જીએસટીમાં તો આપણે ખબર છે કે અડધા રાજ્ય સરકારને અને અડધા કેન્દ્ર સરકારને જતા રહે છે. પણ ઇન્કમ ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે, ક્લિયર છે. યસ, પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી લાગે છે એ તો સીધી કેન્દ્ર સરકાર લે છે. યસ, તો આજે માનો કે હું ગુજરાત રાજ્યનો વતની છું, ભારતનો નાગરિક છું, ગુજરાત રાજ્યમાં વસવાટ કરું છું અને હું ભારત સરકારને ધારો કે 1 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ આપું છું. તો હવે એક અહીંયા લોજિક બને છે કે ગુજરાત સરકાર કહે છે કે ભાઈ અર્પણ ગુજરાત રાજ્યનો વતની છે, ગુજરાત રાજ્યમાં જ એની પરવરિશ થયેલી છે, નાનો હતો ત્યારથી જ ગુજરાત સરકારે એને રસી આપેલી હશે, ગુજરાત સરકારે એને શિક્ષણ માટેની સુવિધા ઊભી કરી હશે. ચલો, હું તો પ્રાઇવેટમાં ભણ્યો પણ ચલો ખાનગી હશે, અલગ જાહેરમાં કોઈ ભણેલો હશે ને. યસ, ગુજરાત સરકારે બનાવેલા રોડ રસ્તા એને ઉપયોગ કરેલા હશે. તો સ્વાભાવિક છે કે અર્પણના આ વિકાસની અંદર અર્પણ જે આ અર્નિંગ કરી રહ્યો છે એમાં રાજ્ય સરકારે કઈ ભૂમિકા ભજવી હશે. તો સ્વાભાવિક છે કે રાજ્યો કહેશે કે આજે ઇન્કમ કરી રહ્યો છે, આજે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હું આજે આ ક્લાસ ચલાવી રહ્યો છું, બરાબર, તો ક્લાસની અંદર વીજળી ઉપયોગ કર્યો તો સરકાર આપી રહી છે મને, નો ડાઉટ હું ચાર્જ આપી રહ્યો છું. આજે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હું ઘરમાં થોડો રહું છું, બહાર જમવા જાઉં છું તો રોડ નેટવર્ક યુઝ નહીં કરતો. યસ, તો ઓબ્વિયસલી ઇન્કમ ટેક્સમાં એ રાજ્યનો હિસ્સો બને. તો આ જ લોજિક જે છે એ લાગે છે. એને કીધું કે કેન્દ્ર સરકારને જે કંઈ પણ ટેક્સની આવક થાય છે એ પૈકીના અમુક ટેક્સ છે એમાંથી જે ચોખ્ખી આવક થાય એમાં રાજ્યોનો હિસ્સો રહેશે. તો આ રાજ્યોનો હિસ્સો કેટલો રહેશે, કોણ નક્કી કરશે? ઓકે, બધા રાજ્યોનો માનો કે કેન્દ્ર સરકારના 60%, રાજ્યોના 40%, જસ્ટ ઉદાહરણ તરીકે. તો આ 40% રૂપિયા રાજ્યોને આપ્યા તો કયા રાજ્યને કેટલા મળશે એ કોણ નક્કી કરશે? પહેલા તો કેન્દ્ર સરકારને જે ટેક્સ લેવામાં આવે છે એમાંથી કેટલાક ટેક્સમાંથી જે ચોખ્ખી આવક થાય, ક્લિયર છે, એની કેટલી રકમ કેન્દ્ર સરકારની અને કેટલી રકમ બધા રાજ્યો વચ્ચે હરખે ભાગે વહેંચાશે એ ફાઇનાન્સ કમિશન નક્કી કરે. અને આ જે રાજ્યો વચ્ચેની રકમ જેમાંથી કેટલી રકમ કયા રાજ્યને મળશે એ પણ આ ફાઇનાન્સ કમિશન નક્કી કરે. દર 5 વર્ષે ભારતના રાષ્ટ્રપતિ છે એ નાણાં પંચનું ગઠન કરતા હોય છે. ઓકે, તો આ સિમ્પલ ફાઇનાન્સ કમિશન હતું. તમારે આ કઈ લાંબી ડિટેલ યાદ નથી રાખવાની. આ તો તમને એમ થાય કે ભાઈ શું હશે ફાઇનાન્સ કમિશન, માટે મેં તમને એકદમ સિમ્પલેસ્ટ લેંગ્વેજની અંદર સમજાવી દીધું. તો આના 2 આન્સર થશે. મેં કીધું એમ કે ભાઈ આ જે યોજના છે ગુડ સામરીતનને કમ્પેન્સેશન આપવાની યોજના એ ક્યાં સુધી લાગુ રહેશે? તો 15મા નાણાં પંચની સાયકલ સુધી, તો 15th ફાઇનાન્સ કમિશનની સાયકલ સુધી 15મા નાણાં પંચનો સમયગાળો છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી, અથવા તો 31 માર્ચ 2026 સુધી. બાય ધ વે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ બી છે કે 15મું નાણાં પંચ જે છે ને, ક્લિયર છે, એને 6 વર્ષનો પીરિયડ મળેલો છે, અધરવાઇઝ 5 વર્ષનો જ મળે.
એ મેં તમારે અહીંયા નથી જરૂર, બરાબર, મેં મારા લેક્ચરમાં સમજાવેલું છે. તો યસ, યોજનાની અમલવારીનો સમયગાળો કહી દીધું એમ. ઓકે, હવે યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો સિમ્પલ એક જ ઉદ્દેશ્ય છે કે ભાઈ ગુડ સામરીતનને આ યોજના હેઠળ એક રોકડ રકમ આપવામાં આવે છે 5,000 રૂપિયાની, હમણાં જોઈશું. તો આજે એક વ્યક્તિએ કોઈ માર્ગ પર અકસ્માત થાય, વ્યક્તિ ઇન્જર્ડ થયો અને સિરિયસલી ઇન્જર્ડ થયો હોય, માનો કે એને હોસ્પિટલ પહોંચાડ્યો અને આજે એને 5,000 રૂપિયા મળ્યા, તો બીજાને કહેશે કે ભાઈ મને 5,000 રૂપિયા મળશે, તું કોઈને મદદ કરીશ તો એને 5,000 મળશે. તો અલ્ટિમેટલી 5,000 રૂપિયાનો સવાલ નથી, એક લાઈફને બચાવવાનો સવાલ છે. તો સિમ્પલ એવું કહે છે કે લોકો નોર્મલી માર્ગ અકસ્માતમાં ભોગ બનનાર લોકો છે એમની નજીક ના જાય, એમને મદદ કરતા ડરે. પણ હવે તો કહી દીધું કે કાયદો તમારી સાથે છે ને, ઉપર જતા તમને પૈસા મળે છે. તો લોકોને એક પ્રોત્સાહન આપવાની વાત છે. અને ખબર નહીં આ દેશમાં, બરાબર છે, હવે કદાચ ગાંધી બાપુ, સુભાષચંદ્ર બોઝ, નહેરુ, સરદાર બાબા સાહેબ, બરાબર છે, ભગતસિંહ, આ બધા લોકોની આત્મા ઉપરથી કકડતી હશે, અંતરાત્મા કહેતી હશે કે યાર આ લોકો માટે તમે, મેં આજના દિવસે પણ સરકારના ખુદના રિપોર્ટ કહે છે કે એવાય લોકો હતા કે સ્વચ્છ ભારત હેઠળ 2,000 રૂપિયા ટોયલેટ બનાવવા માટે મળતા હતા, તો અમુકે પોતાના ટોયલેટ હતા એને સ્વચ્છ ભારત હેઠળ બનાવીને 2,000 રૂપિયાની સહાય લઈ લીધી છે. એવા ખેડૂતો પણ છે કે જે દર પીએમ કિસાન હેઠળ જે 6,000 રૂપિયા મળે છે, 2,000 નો હપ્તો, એ પણ લે છે જરૂર નથી છતાંય. એવા પણ લોકો છે કે જે પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ ઘઉં ચોખા સબસિડાઇઝ ફોર્મની અંદર મળે છે, જેને ખરેખર જરૂર નથી, એ લોકો પણ એ જ ઘઉં ચોખા લે છે. એલપીજી સિલિન્ડરમાં જે સબસિડી મળે છે, બરાબર છે, ઘણા બધા લોકોએ છોડી દીધી, સરકારની એક યોજના હતી, પણ આજના દિવસે આપણે લોકો ઘણા બધા લોકો લઈએ છીએ, બરાબર છે. યસ, વાસ્તવિકતા છે. હવે કોઈ એમ ના કહેતા સાહેબ તમે લ્યો છો કે નથી લેતા, આઈ ગેવ અપ, બરાબર છે, મેં ગેવ અપ કરી દીધી છે, માટે હું બોલી શકું એમ છું. ઓકે, યોજના હેઠળ એવોર્ડ મેળવવા માટેની લાયકાત, ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? કોઈ વ્યક્તિ એમ કે ભાઈ હા હું ગુડ સામરીતન છું, મને આ એવોર્ડ મળવો જોઈએ, તો યસ, એમ ના ચાલે. એના માટેની એક ક્વોલિફિકેશન્સ છે. અને ક્વોલિફિકેશન શું? તો સિમ્પલી આપણે સમજી જ ગયા છીએ કે મોટર વાહન સંકળાયેલ હોય તેવા જાનલેવા મોટર વાહન સંકળાયેલ હોય તેવા જાનલેવા એક્સિડન્ટ્સ, ફેટલ એક્સિડન્ટ્સની અંદર ભોગ બનનાર વિક્ટિમ છે, પીડિત છે, એનો જીવ બચાવેલો હોય. કઈ રીતે જીવ બચાવેલો હોય? તો પહેલા તો એને તાત્કાલિક મદદ કરી હોય, ઇમિડિયેટ અસિસ્ટન્સ પૂરું પાડ્યું હોય, અને મેડિકલ સારવાર ઉપલબ્ધ થાય એ હેતુથી અકસ્માતની ગોલ્ડન અવર દરમિયાન એને હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટર પહોંચાડ્યો હોય અને એનો જીવ બચાવેલ હોય. તો આ વ્યક્તિ જે છે એ આ એવોર્ડ હેઠળ લાયક બનશે. ક્લિયર છે? બીજી પણ એક લાયકાત છે, ક્લિયર છે, પાછળ આવશે ત્યારે કહીશ, હમણાં નહીં, સ્ટેપ બાય સ્ટેપ જઈશું. ઓકે, ગોલ્ડન અવર એટલે શું? તો કે સિમ્પલી અકસ્માત થાય, જે રોડ એક્સિડન્ટ થાય, ક્લિયર છે, એની તરતની જ પછીની 1 કલાકે જ્યાં ક્લિયર છે વ્યક્તિને જો મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરી દેવામાં આવે આ 1 કલાક દરમિયાન, તો એના સર્વાઈવલના, બચવાના ચાન્સીસ છે એ બહુ વધી જતા હોય. તો ગોલ્ડન અવર એટલે શું? તો કે મોટર વ્હીકલ એક્ટના સેક્શન 2 સબ સેક્શન 12A હેઠળ જે રીતે વ્યાખ્યાયિત થયું છે એ જ અહીંયા માન્ય રહેશે. નેક્સ્ટ, જાનલેવા અકસ્માત એટલે શું? હવે આ જાનલેવા અકસ્માતની પરિભાષા છે એ થોડી ડિફરન્ટ છે. જાનલેવા એટલે તમે જો ભાષાકીય રીતે જુઓ તો એવું કહે છે કે ભાઈ અકસ્માતમાં કોઈનો જીવ ગયો હોય, બરાબર. સરળ શબ્દોમાં કહીએ તો, સરળ શબ્દોમાં અકસ્માતમાં કોઈનો જીવ ગયો હોય, અવસાન થયું હોય, રાઈટ, આપણે એવું કહી શકીએ. પણ અહીંયા આ વ્યાખ્યા ચાલશે નહીં, અહીંયા આ વ્યાખ્યા ચાલવાની નથી. જાનલેવા અકસ્માત એટલે શું? અહીંયા કંઈક અલગ રીતે પરિભાષિત થયું છે. તો સિમ્પલી એવું કહે છે કે મોટર વાહન સંકળાયેલ હોય તેવા રોડ એક્સિડન્ટમાં જે ભોગ બન્યો છે એ વ્યક્તિને બહુ મોટી મેજર સર્જરી કરવી પડી હોય ટ્રીટમેન્ટ દરમિયાન, શું કહે છે? મોટર વાહન સંકળાયેલ હોય તેવા માર્ગ અકસ્માતમાં
ભોગ બનેલ વ્યક્તિને સારવાર દરમિયાન એની જે મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી હોય સારવાર ચાલતી હોય એ વખતે 4 પરિસ્થિતિ અહીં લખી છે. એક, એની બહુ મેજર સર્જરી થઈ હોય, મોટી સર્જરી, ઓકે. અથવા તો બીજું છે 3 દિવસ, મિનિમમ 3 દિવસ માટે હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય, હોસ્પિટલમાં રહેવું પડે. યસ. ત્રીજી એક કેટેગરી, કોઈ પણ આ બેમાંથી, 4 ટોટલ છે, મગજમાં ઈજા થઈ હોય, મગજની ઈજા, બ્રેન ઇન્જરી, મગજની ઈજા. અને ચોથું છે સ્પાઇનલ કોડની ઈજા, સ્પાઇનલ કોડની ઈજા થઈ હોય. આ 4 વસ્તુમાંથી ક્લિયર છે. મોટર વાહન, જો અકસ્માતે પાછું લખ્યું છે અહીંયા, મોટર વાહન સંકળાયેલ હોય, ટ્રેનનો અકસ્માત થાય તો નહીં, મોટર વાહન સંકળાયેલ હોય એવો રોડ એક્સિડન્ટમાં એમાં કોઈ ભોગ બને છે, વિક્ટિમ બને છે, અને સારવાર વખતે એને મોટી સર્જરી કરવી પડી હોય, અથવા 3 દિવસ, મિનિમમ 3 દિવસ માટે હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય, અથવા તો એને બ્રેન ઇન્જરી થઈ હોય, કે પછી એને સ્પાઇનલ કોડની ઈજા થઈ હોય, પ્લસ આટલેથી અટકતું નથી, પ્લસ હોસ્પિટલે પ્રમાણિત કરેલ હોય કે હા આ ભાઈની સર્જરી મેજર સર્જરી હતી, આ ભાઈએ મિનિમમ 3 દિવસ માટે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, આ ભાઈને સ્પાઇનલ કોડની ઈજા થઈ હતી. બાકી તો દરેક વ્યક્તિ કહે કે ભાઈ જરાક હાથ તૂટ્યો કે તો મેજર સર્જરી હતી. ના, ક્લિયર છે. હોસ્પિટલે સર્ટિફાઈ કરેલ હોવું જોઈએ, સર્ટિફાઈ, પ્રમાણિત. જે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ હોય ત્યાં એને પ્રમાણિત કરેલ હોવું જોઈએ કે યસ આ એક ફેટલ એક્સિડન્ટ હતો. ક્લિયર? ફેટલ એક્સિડન્ટ. હવે તમે જો આ સ્કીમમાં ઘણા બધા એવું વિચારતા હશે કે ઓહો 5,000 રૂપિયા મળે છે, બરાબર છે, લાય ફટાફટ આમાં ક્લેમ કરી દઈએ. એમનેમ નહીં ભાઈ, બરાબર છે. આ અકસ્માત આવો હોય, આવા અકસ્માતમાં પહેલા તો કોઈને ઇમિડિયેટ એસિસ્ટન્સ, તાત્કાલિક મદદ કરી હોય અને એને અકસ્માતની ગોલ્ડન અવર દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટ મળે એ માટે હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટર પહોંચાડ્યો હોય ત્યારે તમે એલિજિબલ થાવ. ક્લિયર છે? એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો. ઓકે, તો આ જાનલેવા અકસ્માતની વાત થઈ ગઈ. નેક્સ્ટ છે આ યોજના હેઠળ નાણાકીય સહાયની વાત, કે ભાઈ નાણાકીય સહાય કેટલી મળશે? તો કે જે તે બનાવ બન્યો છે, જે ઘટના બની છે અકસ્માતનો જે બનાવ બને છે, જે ઘટના બને છે, એ ઘટના દીઠ, ક્લિયર છે, દરેક ગુડ સામરીતનને ₹5,000ની રકમ મળવા પાત્ર રહેશે. ફેટલ એક્સિડન્ટ, જે જાનલેવા અકસ્માતની ઘટના છે એ જાનલેવા અકસ્માતમાં કોઈએ ગુડ સામરીતન તરીકે કીધું એ મુજબની કામગીરી કરી હોય તો એને ₹5,000ની, ક્લિયર છે, એવોર્ડ રકમ જે છે એ મળવા પાત્ર છે. પણ અહીંયા 3 અલગ અલગ કેસ છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલો કેસ તો બહુ ઈઝી છે કે યસ મોટર વાહન સંકળાયેલું છે, એવો કોઈ ફેટલ એક્સિડન્ટ થયો અને એ ફેટલ એક્સિડન્ટમાં કોઈ ગુડ સામરીતને એક અથવા એકથી વધુ વ્યક્તિનો જીવ બચાવ્યો. એક વ્યક્તિનો જીવ બચાવે, ઇન શોર્ટ એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય જીવ બચાવે, કે પછી 2 ને લઈ જાય, 5 ને લઈ જાય, ક્લિયર છે, એને એવોર્ડ ₹5,000નો જ મળવા પાત્ર રહેશે. એવું નહીં કે પછી એને 2 લોકોનો જીવ બચાવે તો 5 ગુણ્યા 2 કરીને 10,000 મળવા જોઈએ. ક્લિયર છે? મોટર વાહન સંકળાયેલું છે એવો એક ફેટલ એક્સિડન્ટ, એક ગુડ સામરીતન, એક કે તેથી વધુ વ્યક્તિનો જીવ બચાવ્યો છે તો એને એવોર્ડ, તો જે રકમ છે એ 5,000 જ મળવા પાત્ર રહેશે. ઓકે, અગેન એક ફેટલ એક્સિડન્ટ, એક જાનલેવા અકસ્માત છે અને એની અંદર એક થી વધુ ગુડ સામરીતન એક્ટિવ થાય અને હવે એક જ વ્યક્તિનો જીવ બચાવે. માનો કે 2 જણા ત્યાં જતા હતા અને 2 ગુડ સામરીતન તરીકે કામ કર્યું. ક્લિયર છે? હોસ્પિટલ લઈ ગયા, પણ વ્યક્તિ તો એક જ હતો જેનો હોસ્પિટલ લઈ ગયા જીવ બચાવ્યો. તો હવે આવા સમયે બેયને 5,000 નહીં મળે. ક્લિયર છે? આવા સમયે, ક્લિયર છે, યસ, એ ₹5,000 જ મળશે. એ 2 વચ્ચે વહેંચણી થશે. 2 કેસ પૂરા થઈ ગયા. તો ઓકે, ચલો અહીંયા લખી લઈએ.
એક જાનલેવા અકસ્માત, એક ફેટલ એક્સિડન્ટ, ક્લિયર છે, એક ગુડ સામરીતન, ગુડ સામરીતન, અને યસ એક કે તેથી વધુ વિક્ટિમનો, પીડિતોનો જીવ બચાવે. હવે ઘણા એવું ના સમજતા કે સાહેબ પછી ત્યાં હોસ્પિટલે જઈને 4 દી પછી પેલા વ્યક્તિનું અવસાન થાય તો ના, એવું પછી ના, પછી હાવ પછી એમાં મતલબ જીવ બચાવે એટલે હોસ્પિટલ પહોંચાડે. યસ, તો આવા કેસમાં એને કેટલી સહાય મળશે? ₹5,000 ની સહાય. સિમ્પલ. સેકન્ડ કેસ તમે લો. સેકન્ડ કેસ, એક જ ફેટલ એક્સિડન્ટ, એક જાનલેવા અકસ્માત. ઓકે, હવે અહીંયા એક થી વધુ ગુડ સામરીતન્સ, એક થી વધુ ગુડ સામરીતન્સ. હવે અહીંયા એક જ વ્યક્તિનો, એક જ પીડિતનો જીવ બચાવે, હોસ્પિટલ લઈ જાય, ટ્રોમા કેર સેન્ટર લઈ જાય. તો હવે ₹5,000 ની જે સહાય છે, એવોર્ડ છે, એ બંને વચ્ચે વહેંચાશે, અથવા તો જેટલા હશે એટલા વચ્ચે. ₹5,000 ની રકમ 2 જણા હોય તો 2500 મળશે, 3 જણા હોય તો પછી એ રીતે કટ થઈને આવશે. રકમ આવા તમામ જેટલા બી હશે એટલા ગુડ સામરીતન્સ વચ્ચે વહેંચાશે. સિમ્પલ. ઓકે, થર્ડ કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજજો. અને આ પૂછાઈ શકે એવી વસ્તુ છે ભાઈ એક્ઝામમાં. એક ફેટલ એક્સિડન્ટ, ઓકે, હવે અહીંયા એક થી વધુ ગુડ સામરીતન, ગુડ સામરીતન્સ એક થી વધુ વ્યક્તિઓનો જીવ બચાવે છે. એક્સિડન્ટ થયું તો બની શકે ત્યાં 2 જણાને ઈજા થઈ હોય, 3 ને ઈજા થઈ હોય, તો યસ એક થી વધુ પીડિતોનો, વિક્ટિમનો જીવ બચાવે. યસ, તો હવે આવા સમયે 2 કન્ડિશન આવશે. પ્રતિ પીડિત વ્યક્તિ દીઠ ₹5,000 ની સહાય, પ્રતિ પીડિત વ્યક્તિ દીઠ, સમજાવીશ હમણાં પ્રેક્ટિકલ, ₹5,000 મળશે, પરંતુ એક ગુડ સામરીતનને મેક્સિમમ 5,000 જ મળશે. આ શું કહેવા માંગે છે? એક ગુડ સામરીતનને મહત્તમ ₹5,000 જ મળશે. આ શું કહેવા માંગે છે? સિમ્પલ છે, હમણાં 1 મિનિટમાં સમજી જશો. 5,000 જ મળશે. પ્રેક્ટિકલી આને સમજીએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ અકસ્માત એવો થાય છે કે જેની અંદર લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 3 વ્યક્તિ પીડિત છે, 3 પીડિતો. યસ, અને ગુડ સામરીતન માનો કે 2 છે, ગુડ સામરીતન્સ. હવે અહીંયા શું કીધું? પ્રતિ પીડિત વ્યક્તિ દીઠ ₹5,000, 3 ગુણ્યા ₹5,000 એટલે ₹15,000 થશે. ₹15. પણ આ શરત શું છે કે એક ગુડ સામરીતનને મહત્તમ 5,000 જ મળશે. અહીંયા 2 ગુડ સામરીતન છે તો એવું નહીં કે આ 15,000 બંને વચ્ચે વહેંચણી થશે. ક્લિયર છે? અહીંયા આ રકમ બંને ગુડ સામરીતન્સ વચ્ચે વહેંચાશે નહીં.
જો વિધાન હોય ત્યારે રકમ વહેંચાશે નહીં, પણ સિમ્પલી શું કીધું છે, દરેક બંને ગુડ સામરીતનને 2,000 જ મળશે. રૂપિયા 5,000 જ મળશે, 5,000 મળશે. સિમ્પલી એવું કહે છે કે તમે સમજો. હવે નકર તો શું થશે, બધા ઓલો એમ કે હું લઈ જાઉં, ઓલો એમ કે લાય હું 5 જણાને લઈ જાઉં, તો એ શક્ય નથી. એ જ રીતે માનો કે નેક્સ્ટ કેસ લઈએ, કોઈ એવો ફેટલ એક્સિડન્ટ થયો, 5 વ્યક્તિ ઇન્જર્ડ થયા અને 3 ગુડ સામરીતન આવે છે. 5 વ્યક્તિ ઇન્જર્ડ થયા, 3 ગુડ સામરીતન આવે છે, બરાબર છે. એક પાસે સાદી અલ્ટો કાર છે, બીજા પાસે પણ એવી નાની કાર છે, ત્રીજા વ્યક્તિ પાસે ઇનોવા છે. તો હવે એક વ્યક્તિ ફટાફટ બીજાને બેસાડીને હોસ્પિટલમાં અલ્ટોમાં લઈ જાય, બીજો વ્યક્તિ છે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ નાની જ ગાડી હશે એવી, એમાં બેસાડીને લઈ જશે, ત્રીજો વ્યક્તિ છે એ પોતાની ઇનોવામાં સમજવા માટે 3 જણાને બેસાડી દે છે સંભાવ અને ફટાફટ હોસ્પિટલ પહોંચાડે છે. તો આવી પરિસ્થિતિમાં એવું નહીં કે ઓલા એકનો જીવ બચાવ્યો, બીજાએ બીજાનો બચાવ્યો, ત્રીજાએ 3 જણાને બચાવ્યો, એને 5 મળશે ના. પ્રતિ ગુડ સામરીતન દીઠ કેટલા મળશે? 5,000. તો અહીંયા પ્રતિ પીડિત દીઠ 5,000 મળશે. તો અહીંયા 5 પીડિતો છે, 5 માનો કે જબરજસ્ત રીતે ઇન્જર્ડ થયા છે ફેટલ એક્સિડન્ટની અંદર, તો 5 ગુણ્યા 5,000 25,000 મળવા પાત્ર રહેશે. પણ પ્રોવિઝન શું છે કે એક ગુડ સામરીતનને મેક્સિમમ 5,000 જ મળવા જોઈએ, તો તને 5,000 જ મળશે. એવું નહીં કે કોઈ વ્યક્તિએ 1 થી વધુને બચાવ્યા છે. એને ખ્યાલ આવી ગયો? સિમ્પલ વસ્તુ છે, એકદમ સિમ્પ્લિફાઈડ ગુજરાતીમાં મેં લખીને આપી દીધી છે. ઓકે, તો હવે માત્ર 5,000 રૂપિયાનું ઇનામ જ નહીં મળે. આ યોજના એવું કહે છે કે એને 5,000 રૂપિયાનો એવોર્ડ તો મળશે, ઇનામ તો મળશે રોકડ, પણ યસ સાથે સાથે એને એક સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન, બિરદાવતું એવું એક પ્રમાણપત્ર આપવામાં આવશે કે યસ યુ ડીડ યોર સિવિક ડ્યુટી, તમે તમારી નાગરિક તરીકેની ફરજ બજાવી છે. ક્લિયર છે ને? ગુડ સામરીતનનું વ્યક્તિ તમે ગુડ સામરીતન બન્યા, વ્યક્તિનો જીવ બચ્યો અને આ તમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે, તો આ તો થયો રેગ્યુલર એવોર્ડ. પણ એ સિવાય કે આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં અને સંઘ પ્રદેશોમાં કોઈ વ્યક્તિએ ગુડ સામરીતન તરીકે કામ કર્યું હોય અને આ યોજના હેઠળ જેને જેને એવોર્ડ મળ્યા છે 5,000 રૂપિયા લેખે, તો આખા વર્ષ દરમિયાન આવા જેટલા પણ કેસો બને છે કે જેમાં ગુડ સામરીતનને એવોર્ડ મળ્યો, ક્લિયર છે, એમાંથી સૌથી શ્રેષ્ઠ જે 10 કેસ હશે, સૌથી શ્રેષ્ઠ ગુડ સામરીતન જે હશે 10 ઓલ ઇન્ડિયા લેવલ ઉપર, એને દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ પણ નેશનલ લેવલનો ગુડ સામરીતન એવોર્ડ આપવામાં આવશે. અને આ નેશનલ લેવલનો ગુડ સામરીતન એવોર્ડમાં 1 લાખ રૂપિયાનું ઇનામ મળશે. ક્લિયર? 1 લાખનું ઇનામ મળશે, ટ્રોફી મળશે અને સર્ટિફિકેટ એ મળશે. કારણ કે ઓલ ઇન્ડિયા લેવલે સૌથી બેસ્ટ 10 હતા એ પસંદગી થયા છે. ક્લિયર છે? તો હવે નેશનલ લેવલ પર એવોર્ડની પસંદગી કઈ રીતે કરવામાં આવશે? તો સિમ્પલી રાજ્ય કક્ષાએ, ક્લિયર છે, જિલ્લાએથી રાજ્ય કક્ષા, રાજ્ય કક્ષાએ થી આ બધા નામો છે, ક્લિયર છે, ઓલ ઓવર આખા રાજ્યની અંદર વર્ષ દરમિયાન જેટલા લોકોને આ યોજના હેઠળ એવોર્ડ મળ્યો હોય, ક્લિયર છે, એમાંથી 3 નામ છે એમને સેન્ટરમાં મોકલવાના આવશે આગળ. અને દરેક રાજ્યમાંથી 3 નામ આવશે. રાજ્યની એક સમિતિ હશે, એ નક્કી કરશે કે ભાઈ આપણા રાજ્યમાં આ વર્ષે કેટલા લોકોને આ સ્કીમ હેઠળ એવોર્ડ મળ્યો છે, તો 50. એમાંથી 3 નામ એને પસંદ કરવાના, સેન્ટરમાં મોકલી દેવાના. ક્લિયર છે? દરેક સંઘ પ્રદેશમાંથી, દરેક રાજ્યમાંથી આવશે. ફાઇનલી એમાંથી, ક્લિયર છે, 10 નામ પસંદ થશે. પ્રોસેસ છે આખી, હમણાં સમજીએ છીએ. ઓકે, તો આ હવે આપણે પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બહુ સિમ્પલ વસ્તુ છે. તો હવે આપણે આ યોજના હેઠળ જે એવોર્ડ મેળવવાની જે પ્રોસેસ છે એ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, સ્ટેપ 1 થી સમજીશું. ક્લિયર છે? અને યસ, તમને રિવિઝન માટે ઈઝી રહે એના માટે મેં, ક્લિયર છે, પાછળ આખી એક ફ્લો ચાર્ટ બનાવીને પણ દઈ દીધો છે. ક્લિયર છે? પણ એ ફ્લો ચાર્ટ સમજતા પહેલા આપણે બેઝિક થી સમજવું પડશે. હવે આ એવોર્ડ કોઈને જોતો હોય તો પ્રોસેસ શું છે? તો અહીંયા પ્રોસેસ જે છે એ સિમ્પલી લોકલ પોલીસ સ્ટેશનથી શરૂઆત થાય છે. સિમ્પલી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફેટલ એક્સિડન્ટ થયો. હવે ફેટલ એક્સિડન્ટની અંદર અકસ્માત થયો એટલે સિમ્પલી વ્યક્તિ કોઈ જતો હશે ગુડ સામરીતન, ક્લિયર છે, એ ભોગ બન્યો છે, એ વ્યક્તિને પહેલા તો મદદ કરશે અને સીધો હોસ્પિટલ લઈ જાય.
હોસ્પિટલ લઈ અને હવે હોસ્પિટલ લઈ જાય પછી એ પોલીસને જાણકારી આપે છે કે આ જગ્યાએ ઘટના બની હતી, ક્લિયર છે, અને હું સીધો એને આ હોસ્પિટલ લઈ આવ્યો છું. વ્યક્તિ ગુડ સામરીતન પોતે મદદ કરે છે, હોસ્પિટલ લઈ જાય છે અને હવે પોતે જ પોલીસને જાણ કરી દે છે કે આ હોસ્પિટલ ઉપર કે હું એને વ્યક્તિને લઈ આવ્યો છું. તો હવે આવી પરિસ્થિતિમાં પોલીસ જે છે, ક્લિયર છે, એ પહેલા તો હોસ્પિટલ આવશે પછી ડોક્ટર પાસેથી આ બાબતની ખાતરી કરશે, ક્લિયર છે, અને એકવાર ખાતરી થઈ જાય પછી પોલીસે આ જે તે ગુડ સામરીતન છે એને એક એકનોલેજમેન્ટ, એક ખાતરી પત્ર આપવું પડશે કે ભાઈ હા આ ફલાણાભાઈ ફલાણા, એડ્રેસ આ, ફોન નંબર આ, ક્લિયર છે, આ જગ્યાએ અકસ્માત બન્યો તો, યસ, એમાં આ વ્યક્તિ ભોગ બન્યા હતા અને એમને અહીંયા આ હોસ્પિટલે લાવેલા હતા અને ઉત્કૃષ્ટ આવી કામગીરી કરી હતી. એક ખાતરી પત્ર, એક એકનોલેજમેન્ટ પોલીસે આપવું પડશે અને એ પોલીસે એના પોલીસ સ્ટેશનના સત્તાવાર લેટર પેડ ઉપર આપવું પડશે, ક્લિયર છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જેતપુર પોલીસ સ્ટેશન હોય તો જેતપુર પોલીસ સ્ટેશનના સત્તાવાર ઓફિશિયલ લેટર પેડ ઉપર, અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન હોય તો યસ, સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન હોય તો યસ, જુનાગઢ સિટી પોલીસમાં ડિવિઝન હોય તો જે તે પોલીસ સ્ટેશન હશે એને પોતાના સત્તાવાર લેટર પેડ ઉપર આ જે તે ગુડ સામરીતનને, ક્લિયર છે, યસ, એક એકનોલેજમેન્ટ, એક ખાતરી પત્ર જે છે એ આપવું પડશે. આ કેસ શું હતો? અકસ્માત બન્યો, ગુડ સામરીતને વ્યક્તિને મદદ કરી અને તાત્કાલિક એ હોસ્પિટલ લઈ જાય છે અને પોતે જ હવે સીધી પોલીસને જાણ કરે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? અથવા તો એ લઈ જઈ રહ્યો હોય ત્યારે જ સીધો પોલીસને ફોન કરી દે હું આ હોસ્પિટલ લઈ જાઉં છું. પણ સિચ્યુએશન એવી છે કે એમાં જે તે ગુડ સામરીતને પોતે જ પોલીસને જાણ કરી છે. ઓકે, હવે આ જે એકનોલેજમેન્ટ છે, ક્લિયર છે, એનું શું કરવાનું થશે પોલીસે? તો સિમ્પલી એક તો એને એકનોલેજમેન્ટ આપી દીધું જે તે વ્યક્તિને, પણ યસ, એ ખાતરી પત્રની એકનોલેજમેન્ટની એક નકલ છે, યસ, એ એમને, ક્લિયર છે, જિલ્લા કક્ષાની એક એપ્રેઝલ કમિટી હશે, ડિસ્ટ્રિક્ટ લેવલ એપ્રેઝલ કમિટીને મોકલવાનું થશે. એના અધ્યક્ષ છે એ કલેક્ટર હોય, એના અધ્યક્ષ છે એ કલેક્ટર, જિલ્લા કલેક્ટર જે છે એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડીએમ, ક્લિયર છે. સિમ્પલી પોલીસ સ્ટેશન જે તે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલની એપ્રેઝલ કમિટી હશે, કલેક્ટર જેના અધ્યક્ષ હોય, ક્લિયર છે, એમને એની એક નકલ મોકલી દે અને એ નકલમાં એને ટીક કરેલો હોવું જોઈએ, પ્રમાણિત કરેલો હોવું જોઈએ કે આ ખાતરી પત્ર છે એ જે તે ગુડ સામરીતનને આપવામાં આવ્યું છે. ઓકે, હવે આ એકનોલેજમેન્ટ છે એનું ફોર્મેટ કેવું હોવું જોઈએ? તો એનેક્સર એ મુજબનું ફોર્મેટ એનું હોવું જોઈએ અને આખા ભારતમાં એ સેમ રહેશે. એમસીક્યુ તરીકે પૂછાઈ શકે કે ગુડ સામરીતન એવોર્ડ સ્કીમ અંતર્ગત પોલીસ દ્વારા, ક્લિયર છે, ગુડ સામરીતનને આપવાનું થતું એકનોલેજમેન્ટ જે છે એ કયા મુજબ હોવું જોઈએ? તો એનેક્સર એ મુજબનું હોવું જોઈએ. એને ઓરિજિનલ કોપી ગુડ સામરીતનને આપવાની, એની એક નકલ જિલ્લા કક્ષાની જે એપ્રેઝલ કમિટી છે, ક્લિયર છે, એને આપવાની થાય. આ કેસ 1 પૂરો થઈ ગયો. કેસ 2 એવું બને કે અકસ્માત થયો, ક્લિયર છે, વ્યક્તિ સીધો પહેલા પીડિતને મદદ કરે ને સીધો હોસ્પિટલ લઈને જાય છે, પોલીસને જાણ નથી કરતો હોય, એ સીધો હોસ્પિટલ જ લઈ જાય છે. તો હવે હોસ્પિટલ પાસે આવો કેસ આવ્યો એટલે હોસ્પિટલે એ આખા બનાવની એની જે વિગતો છે એની જાણ એને જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય, જેની જ્યુરિસ્ડિક્શનમાં હોસ્પિટલ આવતી હોય, એ પોલીસ સ્ટેશનને જાણ કરવાની. પોલીસ આવશે, હોસ્પિટલે જ કીધું છે કે ભાઈ આ વ્યક્તિ લઈને આવ્યા છે ને આવું બધું છે, તો યસ, તો હવે પોલીસ છે ગુડ સામરીતનને, ક્લિયર છે, અગેન એક એકનોલેજમેન્ટ આપશે કે જેમાં લખ્યું હશે કે એનું નામ શું છે, મોબાઈલ નંબર શું છે, સરનામું શું છે, ક્યાં અકસ્માત બન્યો હતો, અકસ્માતનો સમય શું હતો, તારીખ શું હતી, બધી વિગતો, ગુડ સામરીતને કઈ રીતે એની મદદ કરી, જે અગાઉ હતું એ જ મુજબનું એને ઓફિશિયલ લેટર પેડ ઉપર, ક્લિયર છે, સત્તાવાર લેટર પેડ પર એક એકનોલેજમેન્ટ ખાતરી પત્ર આપવું પડશે. ખાતરી પત્રની ઓરિજિનલ કોપી ગુડ સામરીતન પાસે જઈ આપી દેવામાં આવી, પણ હવે એની એક નકલ એને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા વાળી એક ડિસ્ટ્રિક્ટ લેવલની એપ્રેઝલ કમિટી હશે એને મોકલવી પડશે અને ત્યાં એને નીચે ટીક કરેલો હોવું જોઈએ કે ભાઈ હા આની એક કોપી છે એ જે તે વ્યક્તિને ગુડ સામરીતનને આપવામાં આવી છે. અગેન ખાતરી પત્ર એનેક્સર એ મુજબનું હોવું જોઈએ. તો અહીંયા બે કેસ થયા. પહેલો કેસ કે ગુડ સામરીતને, ક્લિયર છે, પીડિતને ફેટલ એક્સિડન્ટમાં જે પીડિત છે, વિક્ટિમ છે, એને મદદ કરી અને સીધી એને પોલીસને જાણ કરી. બીજો કેસમાં એ પોલીસને જાણ કર્યા વગર જ હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલ પોલીસને જાણ કરશે. બે કેસમાં પોલીસે ગુડ સામરીતનને
એનેક્શર એ મુજબનું ક્લિયર છે સત્તાવાર લેટર પેડ ઉપર એક એકનોલેજમેન્ટ એક ખાતરીપત્ર આપવું પડશે અને ખાતરીપત્રની નકલ ડિસ્ટ્રિક્ટ લેવલ એપ્રેઝલ કમિટી જિલ્લા કક્ષાની એક એપ્રેઝલ કમિટી હશે એને મોકલવું પડશે. કેમ? તો હવે તમે સમજો 5,000 રૂપિયા એવોર્ડ આપવાનો છે, ક્લિયર છે, એ સરકારના પબ્લિકના પૈસા છે, તો એમને સીધે સીધું પોલીસ સ્ટેશન 5,000 ન લખીને આપી દે, ક્લિયર છે. તો યસ એક કમિટી હશે, જિલ્લા કક્ષાએ એક કમિટી હશે કે આ આખા મહિના દરમિયાન અલગ અલગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી જે કંઈ પણ આવા એકનોલેજમેન્ટની કોપી આવી છે એ જે તે કેસની સમીક્ષા કરશે, રિવ્યુ કરશે અને કોને આ યોજના હેઠળ એવોર્ડ મળવાપાત્ર છે, 5,000 રૂપિયા મળવાપાત્ર છે, ક્લિયર છે, એ ડિસાઇડ કરશે. તો જિલ્લા કક્ષાની એપ્રેઝલ કમિટી છે એમાં કોણ કોણ હશે? તો જિલ્લા કક્ષાની એપ્રેઝલ કમિટી છે એને કમ્પોઝિશનની વાત કરીએ તો જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર હશે, એના અધ્યક્ષ હશે, બરાબર છે. પછી એસપી અથવા તો એસએસપી સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જિલ્લાના ડીએસપી મેઇન ટૂંકમાં કહીએ, યસ એ એમાં સભ્ય રહેશે. જિલ્લાના જે ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જે છે એ પણ એમાં સભ્ય રહેશે. એક અધ્યક્ષ હશે, બાકી બધા સભ્ય હશે. અને જિલ્લાના જે આરટીઓ હશે, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર, ક્લિયર છે, મેઇન આરટીઓ સાહેબ, ક્લિયર છે, એ પણ એમાં સભ્ય હશે. તો આ 4 સભ્યોની મળેલી કમિટી છે એ ડિસાઇડ કરે છે કે યસ વ્યક્તિને એવોર્ડ મળવા પાત્ર છે કે નહીં, ક્લિયર છે. આ યોજના હેઠળ અન્વયે કોઈ ગુડ સામરીતનને રૂપિયા 5,000 મળવા પાત્ર છે કે નહીં તે જિલ્લા કક્ષાની એપ્રેઝલ કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ અપ્રેઝલ કમિટી, અપ્રેઝલ શબ્દ જ કે છે, અપ્રેઝલ કરશે મતલબ એ સમીક્ષા કરશે કે આમાં એવો પૈસા મતલબ ગુડ સામરીતન એવોર્ડ મળવા પાત્ર છે કે નહીં, દ્વારા નક્કી કરવામાં આવશે. એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. અને આમાં હું એમસીક્યુ એટલા માટે નથી લખતો કારણ કે ગમે ત્યાંથી સવાલ આવી શકે, બહુ ઈઝી છે. ઓકે, તો આ તો જિલ્લા કક્ષાની કમિટી થઈ ગઈ. હવે જિલ્લા કક્ષાની કમિટી ડિસાઇડ કરશે કે વેધર અ ગુડ સામરીતન ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ એન એવોર્ડ અંડર ધીસ સ્કીમ ઓર નોટ. એવોર્ડ મળવા પાત્ર છે કે નહીં એ નિર્ણય કરશે, નક્કી કરશે જિલ્લા કક્ષાની કમિટી. ઓકે, પછી આગળની એક પ્રોસેસ અલગ છે, પણ એ પહેલા એક બીજી વસ્તુ. હવે આ યોજનાની આખા રાજ્યના દરેક જિલ્લામાં અમલવારી થવાની છે. તો આ યોજનાની રાજ્યવ્યાપી આખા રાજ્યમાં જે અમલવારી થઈ રહી છે એની ઉપર દેખરેખ રાખવા, એના ઉપર મોનિટરિંગ કરવા કે ભાઈ આખા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે આ યોજના લાગુ છે તો એના ઉપર દેખરેખ રાખવા, એના મોનિટરિંગ માટે રાજ્ય કક્ષાની એક મોનિટરિંગ કમિટી રહેશે, સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટી. રાજ્ય વ્યાપી આખા રાજ્યમાં જે ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે તો એ બધું બરાબર થઈ રહ્યું છે ને એમાં કોઈ મુશ્કેલી નથી આવી રહી ને, તો એ બધું કામગીરી જોવા માટે રાજ્ય કક્ષાની એક મોનિટરિંગ કમિટી રહેશે. અને રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટી છે એની સંરચના શું રહેશે? તો રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટી છે એની સંરચના અગેન એના અધ્યક્ષ કોણ હશે? તો કે ગૃહ વિભાગ જે આપણો હોય, બરાબર છે, હોમ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, મુખ્ય સચિવ. ગૃહ વિભાગના, બરાબર છે, જે મુખ્ય સચિવ કહેવાય, રાજ્યના મુખ્ય સચિવ નથી કીધું, ચીફ સેક્રેટરી નથી કીધું, ક્લિયર છે. ગૃહ વિભાગ છે, ગૃહ સચિવ, ઇન શોર્ટ ગૃહ સચિવ હશે. યસ, એ આ સમિતિના સ્ટેટ લેવલ કમિટી છે એના અધ્યક્ષ રહેશે અને 3 જણા એના સભ્યો રહેશે. હેલ્થ કમિશનર, ક્લિયર છે, એડીજીપી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ટ્રાફિક એન્ડ રોડ સેફટી આઈપીએસ ઓફિસર હોય, આરોગ્ય કમિશનર જનરલી આઈએએસ ઓફિસર હોય, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ પણ સામાન્યતઃ આઈએએસ ઓફિસર હોય. તો આ 4 સભ્યો, ગૃહ સચિવ અધ્યક્ષ હોય, આરોગ્ય કમિશનર, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ક્લિયર છે. એડીજીપી અલગ અલગ બ્રાન્ચના હોય, બરાબર. એડીજીપી ટ્રાફિક એન્ડ રોડ સેફટી છે, એડીજીપી લો એન્ડ ઓર્ડર હોય, એડીજીપી એન્ટી કરપ્શન હોય, ક્લિયર છે. તો યસ, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હોય. તો જે ટ્રાફિક અને રોડ સેફટીના એડીજીપી છે, ક્લિયર છે, એ આમાં સભ્ય હશે. આ બધી વસ્તુ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. એમસીક્યુ, આની સંરચના, એના અધ્યક્ષ, ક્લિયર છે, સ્ટેટ લેવલની કમિટી, યસ, એના અધ્યક્ષ, આ બધું એમસીક્યુ તરીકે પૂછાઈ શકે ભાઈ. ક્લિયર? ઓકે,
હવે જિલ્લા પોલીસ સ્ટેશને એકનોલેજમેન્ટ આપ્યું, પોલીસ સ્ટેશને એકનોલેજમેન્ટ કોને મોકલ્યું? જિલ્લા કક્ષાની સમિતિને, એની નકલો મોકલી દીધી. હવે આખા મહિના દરમિયાન જિલ્લાના જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી આ જે કોઈ પણ એકનોલેજમેન્ટ આવ્યા, ક્લિયર છે. હવે જિલ્લા કક્ષાની સમિતિ માનો કે આખા મહિના દરમિયાન 5 આવા એકનોલેજમેન્ટ આવ્યા જિલ્લામાં, કે 5 લોકોએ આ પ્રકારે ગુડ સામરીતન તરીકેની ભૂમિકા ભજવી, પોલીસ દ્વારા એમને એકનોલેજમેન્ટ આપવામાં આવ્યું, એની નકલ જિલ્લાની કમિટી પાસે આવી ગઈ. હવે જિલ્લા કમિટી શું કરશે? તો સમીક્ષા કરશે કે આમાં કોને એવોર્ડ મળવા પાત્ર છે કે મળવા પાત્ર નથી. દર મહિને એનો એક સમીક્ષા કરવામાં આવશે અને જેને જેને એવોર્ડ મળવા પાત્ર છે એવા તમામે તમામ નામો, એવા તમામે તમામ પ્રોપોઝલ છે, ક્લિયર છે, એને મંજૂર કરી દેશે. મંજૂર કર્યા પછી શું કરવાનું? તો મંજૂર કર્યા પછી હવે એ ક્લિયર છે, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને મોકલશે. રાજ્યના સીઓટી જે કહીએ ને, યસ, તમારી બધાની બદલીઓ, તમારું જે આરટીઓ અધિકારી તરીકે તમારી જે કંઈ પણ કામગીરી હશે, તમારી બદલીથી લઈ તમારા પ્રમોશન, એ બધું સીઓટી માંથી નક્કી થશે. ક્લિયર છે? યસ. તો તમારા માટે તો સીઓટી જ ભગવાન છે, બરાબર છે? યસ, જોબ પર છો ત્યારે. તો યસ, જિલ્લા સમિતિ જે કંઈ પણ નામને મંજૂર કરશે એ તમામ નામ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની અંદર રાજ્ય અથવા સંઘ પ્રદેશના જે પરિવહન કમિશનર હશે એમને મોકલી દેશે. હવે પરિવહન કમિશનર શું કરશે? તો સિમ્પલી એનેક્સર એ તમે જોશો ને ગેજેટ કોપીની અંદર, ક્લિયર છે, તેમાં બેંક ડિટેલ ને બધું લઈ લીધું હોય, તો જે બેંક ડિટેલ લેવામાં આવી છે, યસ, એ બેંક ખાતામાં સીધા આ યોજના હેઠળ જે મળવાપત્ર રૂપિયા છે 5,000 અથવા તો માનો કે ડિવાઈડ થયા હોય તો એ મુજબ, ક્લિયર છે, સીધા એ જે તે ગુડ સામરીતનના બેંક ખાતામાં નાખી દેશે. તો હવે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ છે, ક્લિયર છે, રાજ્ય સરકાર હેઠળના અધિકારી થયા, એને આ રૂપિયા કોણ આપશે? તો કેન્દ્ર સરકાર જે છે, યસ, એનું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, સડક પરિવહન અને હાઈવે મંત્રાલય, ગડકરી સાહેબનું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય છે, યસ, એ રાજ્યોને આ રકમની ભરપાઈ છે એ દર મહિને કરી દેશે. જેટલા પણ રૂપિયા અપાયા હોય એ ભરપાઈ કેન્દ્ર સરકાર રાજ્યને કરી દેશે. સો સિમ્પલ. ઓકે, અહીંયા એક વસ્તુ હું કહેતા ભૂલી ગયો છું, આગળની સ્લાઇડની અંદર પૂછાઈ શકે એવી વસ્તુ છે. જિલ્લા કક્ષાની સમિતિ હતી ને, એમાં તમે જોયું હોય ધ્યાનથી તો અધ્યક્ષ હતા અને સભ્ય હતા. રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટી હતી ને, એમાં અધ્યક્ષ હતા, સભ્ય હતા 2 જણા અને સભ્ય સચિવ હતા એક. અને એ સભ્ય સચિવ કોણ? કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ. જુઓ, મારાથી કહેતા ભૂલાઈ ગયું હતું, બરાબર, અહીંયા ચાલશે, એક્ઝામમાં ના ભૂલાય. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ છે એ આ રાજ્ય કક્ષાની જે મોનિટરિંગ કમિટી છે એના મેમ્બર સેક્રેટરી ગણાય. મેમ્બર સેક્રેટરી પૂછાઈ શકે એવી વસ્તુ છે. ક્લિયર છે? યસ, જનરલી સિનિયર આઈએએસ ઓફિસર હોય. તો આ એક વસ્તુ થઈ ગઈ. હવે ફરી પાછું રાજ્ય કક્ષાની એક કમિટીનું કામ આવ્યું. ઓકે, પોલીસે ડિસ્ટ્રિક્ટ કમિટીને મોકલ્યું. ડિસ્ટ્રિક્ટ કમિટીએ નામ ફાઇનલ કરી દીધી. જેટલા પ્રપોઝલમાં યસ કહેવાનું હતું એ બધાના નામ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટને મોકલી દીધા. પણ યસ, હવે અહીંયા શું થશે? આખા રાજ્યમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ પાસે નામ આવી ગયા કે ભાઈ આટલા લોકોને આપણે આ યોજના હેઠળ એવોર્ડ આપ્યો છે. તો યસ, સ્વાભાવિક છે કે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ છે એ સ્ટેટ લેવલની કમિટીમાં મેમ્બર સેક્રેટરી છે. તો હવે સ્ટેટ લેવલની કમિટી છે એ આખા રાજ્યમાં જેને જેને આ યોજના હેઠળ એવોર્ડ આપવામાં આવ્યા છે વર્ષ દરમિયાન, એ બધાયમાંથી સૌથી શ્રેષ્ઠ હશે એવા 3 નામને નોમિનેટ કરી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેને મોકલી દેશે. કેમ? તો કે નેશનલ એવોર્ડ માટે, કે ભાઈ અમારા રાજ્યના સૌથી શ્રેષ્ઠતમ 3 ગુડ સામરીતન છે આ યોજના હેઠળ જેને એવોર્ડ મળ્યો હોય એ આ 3 લોકો છે. ગુજરાત મોકલશે, મહારાષ્ટ્ર મોકલશે, તમિલનાડુ મોકલશે, એમ આખા રાજ્યમાંથી, ભારતના દરેકે દરેક રાજ્યમાંથી, સંઘ પ્રદેશોમાંથી, દીવ દમણ અને દાદરા નગર હવેલીમાંથી જશે, દિલ્હીમાંથી જશે, જમ્મુ કાશ્મીરમાંથી આવશે, લદ્દાખમાંથી આવશે. તો ભારતના દરેક રાજ્યમાંથી, ક્લિયર છે, દરેક સંઘ પ્રદેશોમાંથી આજે સ્ટેટ લેવલની અથવા યુટી લેવલની મોનિટરિંગ કમિટી છે એ 3 નામને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટને મોકલી દેશે. અને એ તારીખે લખી છે 30 સપ્ટેમ્બર અથવા તો મિનિસ્ટ્રી નક્કી કરે એવી તારીખ. 30 સપ્ટેમ્બર અથવા મિનિસ્ટ્રી જે તારીખ નક્કી કરે એ પહેલા આ નામને મોકલી દેવાના થશે. 7મું જે છે તમારે જોવાનું નથી, ગેજેટ કોપીમાં હશે. હવે
આ નામો ગયા રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મિનિસ્ટ્રી પાસે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પાસે. હવે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે એની પોતાની એક અપ્રેઝલ કમિટી. અપ્રેઝલ એટલે જે માન્યતા આપે. અપ્રેઝલ કમિટીનું કામ શું છે? માન્ય કરવાનું, અપ્રેઝલ કરવાનું. એ સમીક્ષા કરશે કે હા ભાઈ એવોર્ડ મળવા પાત્ર છે કે નથી, અપ્રેઝ કરશે. ક્લિયર છે? તો હવે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે એમની પોતાની એક અપ્રેઝલ કમિટી હશે કે જેની પાસેથી રાજ્ય કક્ષાએથી આ બધા નામો આવ્યા. હવે એની સંરચના શું રહેશે? તો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ જે છે, સડક પરિવહન મંત્રાલય, એના એડિશનલ સેક્રેટરી અથવા તો જોઈન્ટ સેક્રેટરી, અધિક સચિવ અથવા તો સંયુક્ત સચિવ. અધિક સચિવ, એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, સંયુક્ત સચિવ. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એની અંદર એક રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ હશે. ક્લિયર છે? મિનિસ્ટ્રીમાં બહુ બધા ડિપાર્ટમેન્ટ. તો આ રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના જે એડિશનલ સેક્રેટરી અથવા જોઈન્ટ સેક્રેટરી હશે એ આ સેન્ટ્રલની જે કમિટી છે એના અધ્યક્ષ રહેશે. 3 જણા એના સભ્ય રહેશે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેમાં જે રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે એના ડાયરેક્ટર અથવા તો ડેપ્યુટી સેક્રેટરી. અગેન મિનિસ્ટ્રીમાં જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એના ડાયરેક્ટર અથવા તો ડેપ્યુટી સેક્રેટરી. ક્લિયર છે? અને એ સિવાય મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટના ડેપ્યુટી ફાઇનાન્શિયલ એડવાઇઝર, નાયબ નાણાકીય સલાહકાર, નાયબ નાણાકીય સલાહકાર. ડેપ્યુટી સેક્રેટરી એટલે ઉપસચિવ. ક્લિયર છે? ડાયરેક્ટર એટલે નિર્દેશક. આ કોઈ ગુજરાતીમાં જેને હોય એ લોકો. ક્લિયર છે? તો આમાં બધા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ના જ હશે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય છે, ક્લિયર છે, એના કીધું એમ જોઈન્ટ સેક્રેટરી અથવા એડિશનલ સેક્રેટરી રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના એ અધ્યક્ષ રહેશે. ક્લિયર છે? રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના મિનિસ્ટ્રીના રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અથવા તો ડેપ્યુટી સેક્રેટરી છે, યસ, એ નિર્દેશકની ભૂમિકા એ સભ્ય રહેશે. અગેન મિનિસ્ટ્રીનો જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એના ડાયરેક્ટર અથવા ડેપ્યુટી સેક્રેટરી છે એ સભ્યની ભૂમિકામાં હશે. અને મિનિસ્ટ્રીના જે ડેપ્યુટી ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, ક્લિયર છે, યસ, એ આ સેન્ટ્રલ લેવલની કમિટીમાં રહેશે. હવે સેન્ટ્રલ લેવલની કમિટીનું કામ શું છે? તો અલગ અલગ રાજ્યો અને સંઘ પ્રદેશોમાંથી જે તન નામો નોમિનેટ થઈને આવ્યા છે એમાંથી સૌથી શ્રેષ્ઠ હોય એવા 10 નામને પસંદ કરવાના કે જેને નેશનલ ગુડ સામરિટન એવોર્ડ આપવામાં આવશે. અને આ નેશનલ ગુડ સામરિટન એવોર્ડ મેળવનાર વ્યક્તિને રૂપિયા 1 લાખનું ઇનામ મળશે, રોકડ પુરસ્કાર મળશે. રોકડ મળે કે પછી ચેક મારફતે જ મળે, નોટો ના આપે સરકાર, બરાબર. સર્ટિફિકેટ આપશે તથા ટ્રોફી પણ આપશે. પણ ક્યારે? તો કે નેશનલ રોડ સેફ્ટી મંથ, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન, ક્લિયર છે, દિલ્હીમાં ઉજવણી થાય, ક્લિયર છે, ત્યાં એવોર્ડ આપવામાં આવશે. હવે તમારા માટે ક્લિયર છે એક હોમવર્ક છે અથવા તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. નેશનલ રોડ સેફ્ટી મંથ ક્યારે ઉજવવામાં આવે છે, વીક ક્યારે ઉજવવામાં આવે છે અને ડે ઉજવવામાં આવતો હોય તો ક્યારે ઉજવવામાં આવે છે. લેટેસ્ટ જે નેશનલ રોડ સેફ્ટી મંથ હતો, વીક હતો, એની થીમ શું હતી? આ બધી વસ્તુ તમને ખ્યાલ હોય તો તમારે ક્લિયર છે હોમવર્ક કરવાનું છે આટલું, અથવા તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ક્લિયર છે? કોર્સ વાળાને થતું હશે આવું કેમ બોલે છે કમેન્ટ બોક્સમાં, તો આ લેક્ચર યુટ્યુબ પર જવાનો છે એન્ડ ધેટ્સ વે. ઓકે, એક બીજી બહુ સરસ વાત છે. હવે તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આપણે ગાઈડલાઇન્સ ભણેલા હતા ત્યાં બહુ સ્પષ્ટપણે ઘણી બધી વાર આવેલું હતું, તમે બહુ ભારપૂર્વક કીધું હતું કે ગુડ સામરિટન જે વ્યક્તિ બન્યો હોય એને પોતાની વ્યક્તિગત ઓળખ જાહેર કરવી કે ના કરવી એની ઉપર છે. પોલીસ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારી એને એવું ન કહી શકે કે તારું નામ જણાય, એડ્રેસ જણાય, ફોન નંબર જણાય, એ બધી વસ્તુઓ. whether a person who have acted as a good Samaritan, બરાબર છે, wants to reveal his or her detail, બરાબર છે, or not to reveal such details, completely rests with, clear છે, that person. એ જે તે વ્યક્તિના હાથમાં છે કે પોતાની ઓળખ જાહેર કરવા માંગે છે કે નથી કરવા માંગતો. હવે માનો કે કોઈ વ્યક્તિ ગુડ સામરિટન તરીકે કામ કરે છે, જાન લેવા અકસ્માત થાય ને એમાં ક્લિયર છે વ્યક્તિનો જીવ બચાવે છે હોસ્પિટલ પહોંચાડીને, તો હવે આવા સમયે માનો કે એમ કે ભાઈ મારી એક પણ વિગત જાહેર ન થવી જોઈએ, મારી કોઈ પણ ડિટેલ છે, યસ, એ હું રિવીલ કરવા માંગતો નથી, વિગતો જાહેર કરવા, આઈ ડોન્ટ વોન્ટ ટુ રિવીલ ઇટ,
તો હવે એવા વ્યક્તિને આ યોજના હેઠળ એવોર્ડ અપાશે નહીં. તો હવે લાયકાત બે થઈ. એક તો મોટર વાહન સંકળાયેલ હોય તેવા જાનલેવા અકસ્માતમાં ક્લિયર છે ભોગ બનનારને તાત્કાલિક સહાય કરી હોય અને ક્લિયર છે અકસ્માતની ગોલ્ડન અવર દરમિયાન એને મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવી શકાય એ માટે હોસ્પિટલ અથવા ટ્રોમા કેર સેન્ટર પહોંચાડ્યો હોય. અને સેકન્ડ એની એલિજિબિલિટી એને પોતાની પર્સનલ ડિટેલ જાહેર કરવી પડે. ઈ એમ કે ના મારી ડિટેલ જાહેર ન કરતા તો એને આ યોજના હેઠળ એવોર્ડ મળશે નહીં. માનો કે એની ડિટેલ જાહેર કરી બી દીધી એને, હા પાડી ચલો મારી ડિટેલ, તો હવે એ ડિટેલને ક્લિયર છે માત્ર ને માત્ર આ યોજના હેઠળ જે એવોર્ડ આપવાની કામગીરી છે ત્યાં જ ઉપયોગ કરી શકાશે. એ ડિટેલને બીજે ક્યાંય પણ ઉપયોગ કરી શકાય. માત્ર ડિટેલ જાહેર કરી તો એવોર્ડના હેતુથી જ એ ડિટેલનો ઉપયોગ કરી શકાય. એ ઇન્ફોર્મેશનનો બીજે ક્યાંય ઉપયોગ કરી શકાશે નહીં. અગેન એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કે કોઈ પણ વ્યક્તિ માનો કે ગુડ સામરીતન જ પ્રોફેશન બનાવી દે કે ભાઈ હું રસ્તા ઉપર ઘૂમતો રહીશ, કોઈને મદદ જરૂરિયાત પડશે આવા ફેટલ એક્સિડન્ટમાં તો એને સીધો હોસ્પિટલ પહોંચાડીશ. પણ અહીંયા લિમિટ છે કે કોઈ પણ એક વ્યક્તિ જે ગુડ સામરીતન છે એને પર યર વર્ષ દરમિયાન મેક્સિમમ 5 વખત એવોર્ડ મળશે આ યોજના હેઠળ. ગુડ સામરીતનને ઇન્ડિવિજ્યુઅલી આ યોજના હેઠળ વર્ષ દરમિયાન મેક્સિમમ 5 વખત એવોર્ડ મળશે. મતલબ વર્ષ દરમિયાન મેક્સિમમ એને 5-5 હજાર લેખે 5 વખત મળે. ક્લિયર છે? હા, ઘણી વખત ભાગે પાડવો પડે, મેં કીધું એમ એક કેસ એવો હોય છે. યસ, આ યોજનાની બહોળી પ્રસિદ્ધિ થાય, બરાબર છે, પોપ્યુલર બને, લોકોને ખબર પડે એ માટે પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા કે અલગ અલગ માધ્યમોમાંથી પ્રસિદ્ધિ કરવાની જવાબદારી કોની? રાજ્ય સરકારની રહેશે. ક્લિયર છે? આ પણ એક લાયકાત છે. નામ જાહેર કરવા ન માંગો તો ચાલે નહીં. ક્લિયર છે? યસ. હવે આ યોજનાની આપણે વાત તો કરી દીધી. હવે યોજનામાં પૈસા બી જાય છે, એમનેમ તો નથી જતું, પબ્લિકના પૈસા છે. તો આ યોજનાને લગતી કેટલીક બાબતો છે એને રિવ્યુ કરવાની વાત હોય, પુનઃ સમીક્ષા કરવાની વાત હોય તો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય, સડક પરિવહન અને હાઈવે મંત્રાલય છે, એ દર 2 વર્ષે ક્લિયર છે આ યોજનાને લગતી કેટલીક બાબતો છે, માનો કે એલિજિબિલિટી, લાયકાતોની વાત કરીએ, ફેટલ એક્સિડન્ટની વ્યાખ્યા શું હોઈ શકે, આ યોજનાના ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન્સ, નાણાકીય અસરો શું આવી શકે છે, આ બધાની સમીક્ષા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ કરી શકે 2 વર્ષ બાદ. કરવું હોય તો કરે, જરૂરી નથી કે ભાઈ કરે જ, પણ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી એની પુનઃ સમીક્ષા રિવ્યુ છે એ કરી શકે છે. અગેન હવે તમે એક વસ્તુ વિચાર કરો, પૈસા કોણે આપ્યા? અહીંયા પોલીસે એકનોલેજમેન્ટ આપ્યું, જિલ્લા સમિતિએ જે તે પ્રસ્તાવ હતો એને માન્ય કર્યો, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટે રૂપિયા એ જે તે ગુડ સામરીતનના બેંક ખાતામાં જમા કરાવી દીધા. તો પૈસા તો રાજ્ય સરકારે આપ્યા ને. ક્લિયર છે? તો રાજ્ય સરકારને દર મહિને આ જે તે રૂપિયા છે એની ભરપાઈ કોણ કરે છે? આપણે અગાઉ જોઈ જ ચૂક્યા છીએ. કેન્દ્રીય સડક પરિવહન અને હાઈવે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દ્વારા દર મહિને એ રકમ રાજ્ય સરકારને, સંઘ પ્રદેશ સરકારને અથવા એડમિનિસ્ટ્રેશનને ભરપાઈ કરી દેવામાં આવશે. પણ યસ, શરૂઆત કરવાની છે, પૈસા આપવાના છે, તો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દરેક રાજ્ય સરકારને, દરેક યુટી એડમિનિસ્ટ્રેશનને પહેલા 5 લાખ રૂપિયાની પ્રારંભિક ગ્રાન્ટ આપી હતી. 5-5 હજાર જ એવોર્ડ આપવાનો છે, એટલે કઈ એટલું બી મોટી રકમ નથી, બરાબર છે. 20 અને 20 ગુણ્યા 5, 100 લોકોને તો સીધો એવોર્ડ આપી જ શકાય, બરાબર છે. યસ, તો ઇનિશિયલ લેવલ ઉપર 5 લાખની ગ્રાન્ટ આપી અને કીધું તમે બિંદાસ આવા કેસમાં આપો. ક્લિયર છે? તમને દર મહિને બીજી રકમ ભરપાઈ કેન્દ્ર સરકાર કરી દેશે. હા, પણ બીજી એક વસ્તુ છે કે ભાઈ આ પૈસાનું રાજ્ય સરકારે, મીન્સ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ એક અલગથી એકાઉન્ટ જે છે એ જાળવવું પડશે કે જેથી કાંઈ એમાં પછી ઊંચાપાત ના થાય. ક્લિયર છે? યસ, આ વસ્તુ આપણે જે કંઈ પણ ડિસ્કસ કરી અત્યાર સુધી અહીંથી લઈને, હા અહીંથી લઈને પ્રોસેસ આખી પ્રોસેસ એક ફ્લો ચાર્ટમાં મેં તમને આપી દીધી છે. જુઓ, સિમ્પલી પહેલા શું કેસમાં આવે આની ઉપર ધ્યાન દેજો. આ પોઈન્ટ 1 છે. ક્લિયર છે? પેલું નથી, મેં સીધું જ આપી દીધું છે કે ભાઈ પહેલા તો શું થાય કે મોટર વાહન ઇન્વોલ્વ હોય એવો કોઈ ફેટલ એક્સિડન્ટ થાય, જાનલેવા અકસ્માત થાય અને એમાં ક્લિયર છે ગુડ સામરીતન છે એ મદદ કરે, હોસ્પિટલ પહોંચાડે પીડિત વ્યક્તિને, વિક્ટિમને. ક્લિયર છે? અને પોલીસને જાણ કરે.
અથવા તો એ સીધે સીધો જ હોસ્પિટલ લઈ જાય, જાનલેવા અકસ્માતમાં જે પીડિત બન્યો છે એને મદદ કરીને સીધે સીધો હોસ્પિટલ લઈ જાય, તો હોસ્પિટલ પોલીસને જાણ કરે છે. બે કેસમાં પોલીસ આવશે, ખાતરી કરશે અને પછી ગુડ સામરીતનને એમને ખાતરીપત્ર એકનોલેજમેન્ટ આપવું પડશે. યસ, ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. હવે તો કે ભાઈ પોલીસ છે, બરાબર, પોલીસ સત્તાવાર લેટર પેડ ઉપર એમને એકનોલેજમેન્ટ ખાતરીપત્ર આપ્યું, એની નકલ એમને ડિસ્ટ્રિક્ટ લેવલની જે અપ્રેઝલ કમિટી છે એમને મોકલવી પડશે. ડિસ્ટ્રિક્ટ લેવલ અપ્રેઝલ કમિટી ડિસિઝન લેશે કે ભાઈ હા, આ જે તે કેસમાં ગુડ સામરીતનને આ યોજના હેઠળ એવોર્ડ, સહાય, નાણાકીય જે રકમ છે મળવી જોઈએ કે નહીં. ક્લિયર છે? ઓકે, ડિસાઈડ કરશે યસ ઓર નો. યસ ઓર નો, એમનું કામ એ છે. ઓકે, યસ ઓર નો થઈ ગયા બાદ ફાઇનલી જે લોકોના નામમાં યસ આવ્યું હશે કે ભાઈ હા એવોર્ડ મળવા પાત્ર છે, એ બધાના નામ એનેક્સર એમાં ની જે ડિટેલ આપી છે ડિટેલ બધું કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જશે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ગયા એટલે કમિશનરે જે તે વ્યક્તિને એવોર્ડ મળવા પાત્ર છે એના બેંક ખાતામાં એ જે તે રકમ જમા કરાવી દેશે. હવે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ છે એ તો પાછા સ્ટેટ રાજ્ય કક્ષાની જે મોનિટરિંગ કમિટી છે એના સભ્ય સચિવ છે, એ તો આપને ખબર છે. સભ્ય સચિવ, મેમ્બર સેક્રેટરી. સ્ટેટ લેવલની કમિટી શું કરશે? તો એક તો યોજનાની અમલવારી પર દેખરેખ રાખવાનું છે, એનું કામ. બીજું એનું કામ શું છે? તો કે ભાઈ આખા રાજ્યમાંથી જેટલા જેટલા લોકોને આ યોજના હેઠળ અલગ અલગ જિલ્લામાં સિટીમાં એવોર્ડ મળ્યા છે આ યોજના હેઠળ, એમાંથી સૌથી શ્રેષ્ઠ હશે એવા 3 નામને ઈ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેની અપ્રેઝલ કમિટી છે એને મોકલી દેશે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેની અપ્રેઝલ કમિટી છે એ ઓલ ઇન્ડિયા લેવલ પરથી આ જે નામો નોમિનેટ થઈને આવ્યા છે એમાંથી સૌથી શ્રેષ્ઠ હશે એવા 10 નામને પસંદ કરશે અને એને નેશનલ લેવલનો ગુડ સામરીતન એવોર્ડ જે છે એ આપવામાં આવશે. નેશનલ રોડ સેફટી મંથ દરમિયાન દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવશે. 1 લાખ રૂપિયાની રોકડ, ટ્રોફી પ્લસ સર્ટિફિકેટ. ક્લિયર છે? મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેની જે અપ્રેઝલ કમિટી છે એના અધ્યક્ષ કોણ હતા? તો કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ જે મિનિસ્ટ્રી છે, હવે એવું જ બોલીશ, મિનિસ્ટ્રી છે એનો ડિપાર્ટમેન્ટ છે રોડ સેફટી. એ રોડ સેફટી ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી અથવા તો જોઈન્ટ સેક્રેટરી સમિતિના અધ્યક્ષ રહેશે. યસ, મિનિસ્ટ્રીમાં રોડ સેફટી ડિપાર્ટમેન્ટ છે એના ડેપ્યુટી સેક્રેટરી અથવા તો ડાયરેક્ટર છે એ સભ્ય રહેશે. મિનિસ્ટ્રીની અંદર જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે એના ડાયરેક્ટર અથવા તો ડેપ્યુટી સેક્રેટરી છે એ ક્લિયર છે સભ્ય રહેશે. અને એ સિવાય મિનિસ્ટ્રીના ડેપ્યુટી ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, અગેન એ સમિતિના સભ્ય રહેશે. સ્ટેટ લેવલની મોનિટરિંગ કમિટી છે એના અધ્યક્ષ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, મુખ્ય સચિવ ગૃહ વિભાગ. ક્લિયર છે? યસ, એ અધ્યક્ષ રહેશે. એડીજીપી, ઓકે, કયા? ટ્રાફિક એન્ડ રોડ સેફટીના આઈપીએસ ઓફિસર હોય. એ સિવાય આરોગ્ય કમિશનર અને એ સિવાય કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ છે એ સભ્ય સચિવ ગણાશે. જિલ્લા કક્ષાની સમિતિમાં ડીએમ, કલેક્ટર જે છે એ અધ્યક્ષ, એસપી અથવા એસએસપી એના સભ્ય. યસ, કમિશનર ઓફ સોરી જે ચીફ ઓફિસ મેડિકલ ઓફિસર જે આખા જિલ્લાના હેલ્થ ઓફિસ, CMHO લખ્યું છે, ચીફ CMOA, ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જિલ્લાના એ સભ્ય ગણાશે. એ સિવાય જિલ્લાના આરટીઓ છે એ પણ સભ્ય ગણાશે. હોપફુલી તમને લોકોને યસ. અને આ ખાતરી પત્ર કયા મુજબ? એનેક્સર એ મુજબ. ક્લિયર છે? યસ. હવે કાંઈ ઘટશે નહીં. આ રીતે ભણવાનું હોય, બરાબર છે. ઓલું તો ગોખીને પછી સાહેબ પોતે ગોખીને ભણાવતો હોય તો ધેટ ઇઝ નોટ અ ગુડ વે ઓફ ટીચિંગ. ક્લિયર છે? એમસીક્યુ ક્યાં ક્યાં પૂછાઈ શકે? પ્રારંભિક ગ્રાન્ટ કેટલી આપેલી હતી? 5 લાખની. ઓકે, પૂછાઈ શકે એવો એમસીક્યુ. ક્લિયર છે? યસ. પુનઃ સમીક્ષા જરૂરી નથી એટલું બધું. ક્લિયર છે? અહીંયા કરી દીધું છે. યસ, આ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. સમિતિની સંરચના, એના અધ્યક્ષ કોણ છે? ક્લિયર છે? નેશનલ, યસ, આ તો હોમવર્ક છે, તમને આપી જ દીધું છે. ક્યારે મોકલવાના થાય? તો કે 30 સપ્ટેમ્બર અથવા તો તારીખ નક્કી થાય એ પૂર્વે. ઓકે, પ્રસ્તાવોને મંજૂર કોણ કરશે? મંથલી બેઝિસ ઉપર ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટી. પૈસા ટ્રાન્સફર કોણ કરશે? તો કે ટ્રાન્સપોર્ટ કમિશનર. ટ્રાન્સપોર્ટ કમિશનર ટ્રાન્સફર કરશે પૈસા. ઓકે, ભરપાઈ કોણ કરશે દર મહિને? તો કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દર મહિને ભરપાઈ કરશે. અગેન
MCQs એનેક્સર કયા મુજબનું હોવું જોઈએ? બે કેસમાં એનેક્સર એ મુજબનું, એનેક્સર નહીં સોરી, એકનોલેજમેન્ટ કયા મુજબનું હોવું જોઈએ? યસ, એનેક્સર એ મુજબનું. આ તો થઈ ગયું છે. યસ, આ વસ્તુ MCQ તરીકે ક્યાંય પણ નીકળી શકે, તો તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? યસ, પૂછાઈ શકે એવી વસ્તુ છે. ઓકે, આની ડેફિનેશન પૂછી શકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. આની ડેફિનેશન છે એ પૂછાઈ શકે. ક્લિયર છે? યસ, બાકી તો કાંઈ ક્વોલિફિકેશન્સ અગેન યસ. સ્ટેટમેન્ટ વાળી વસ્તુ, આ વિધાન વાળું વાક્ય અહીંયા પૂછાઈ શકે. વિધાન વાળા MCQ તરીકે, આજે હું લખતા ભૂલી ગયો છું, આમાં આપતા ઉતાવળમાં. યસ, આ MCQ તરીકે આવી શકે એવી બાબત છે. યસ, અગેન આ લગભગ આઈ થિંક અગાઉ પૂછાયેલો પણ છે. ફોર ઇઝ ઓફ, અને અગેન આ બંને બાબતો MCQ તરીકે આવી શકે. ગેજેટ કોપી હું ગ્રુપમાં નાખી દેવાનો છું, જોઈ લેજો. અને તમને ઇન્ટરનેટ પર મળી જશે, એવું નથી કે મારી જરૂરિયાત પડશે, ડોન્ટ વરી. મેં કીધું તું બહુ ઇઝી છે. નવા જ્યારે ટોપિક એડ થયા ને ત્યારે હું એક ફંક્શનમાં હતો, ફેમિલી ફંક્શનમાં, અને ઘણા બધા છોકરાઓના ફોન ઉપર ફોન આવવાનું ચાલુ થઈ ગયા. સર, નવા બહુ બધા ટોપિક એડ થયા છે. એન્ડ આઈ વોઝ વેરી ચિલિંગ. બરાબર છે? ઇન માઉન્ટેનિયસ રિજન ઓફ ગિરનાર. બરાબર છે? એક લગ્નમાં હતો ને આઈ વોઝ એન્જોયિંગ કે ભાઈ હા યાર, ટોપિક કંઈ નવા એવા કંઈ ખાસ એડ થયા નથી. બરાબર છે? અને જનરલ સ્ટડીઝની પ્રિપરેશન કરતા હોય તો આવી બધી વસ્તુઓ તો ભણેલી જ હતી. સો આઈ ન્યૂ ઇન. અને બાકીની જે પેલી ગાઈડલાઇનની વાત કરી હતી અને SOPની વાત કરી હતી, તો મેં ગયા વખતે ભણાવેલી હતી ભાઈ. ગયા વખતે જે સેવ લાઈફ ફાઉન્ડેશનનો કેસ હતો 2021ની અંદર, 2021માં, ત્યારે પણ એ વસ્તુ ભણાવેલી હતી. તો એમાં કંઈ મન ચિંતા હતી નહીં કે ભાઈ ઓલરેડી હું ભણાવવાનો જ હતો, તો પછી શું કામ એને. ક્લિયર છે? ચાલો, કોર્સને લઈ અને તમે જે રિવ્યૂ આપી રહ્યા છો એ પણ બહુ સારી વસ્તુ છે. ક્લિયર છે? કોર્સ કોઈ પરચેસ કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓને અત્યારથી કહી દઉં છું, નાતાલ વખતે ડિસ્કાઉન્ટ આવવાનું છે. ક્લિયર છે? અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે 25 ડિસેમ્બર, ગુડ ગવર્નન્સ ડે. એ દિવસે આપણે ડિસ્કાઉન્ટ જે છે એ રન કરવાના છીએ. ક્લિયર છે? યસ, 2-3 દિવસ માટે ડિસ્કાઉન્ટ રન કરીશું. આ તમને એક હિન્ટ હતી. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.